ખેતી તરફ વળીએ અને માન્ય સુહાસ પાલેકરજીનું જે ખેતી પદ્ધતિ છે એને અપનાવી આ વિશે હું વિનંતી કરીશ નારસિંહભાઈ મોરીને કે મંચ પર આવે અને પોતાનું અહીંયાથી વક્તવ્ય આપે. નારસિંહભાઈ મોરી. વાતની શરૂઆત કરતા પહેલા જેમણે અમને આ કાર્યક્રમના સ્થાન દેવતા જેને કહેવામાં આવે છે કે જેણે કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા શ્રી રજલાલ શેઠિયા તેમજ શુભમ ફાર્મના શ્રી હિતેશભાઈ વોરા બંને મિત્રો આમ તો જો કે આ વિસ્તાર જ તમારો છે, આ જ ગામના છે એટલે બધાને એનો પરિચય હોય એટલે એનો મારે કંઈ પરિચય આપવાનો ન હોય, પણ પોતે એક વાણિયા હોવા છતાં જેનો જે વ્યવસાય વ્યાપાર હોય અને એ લોકો જે ખેતીમાં એવા ખેતી કરે છે, કહેવાય છે ને કે વાણિયાનો દીકરો વેપાર કરે કે ખેતી કરે, જે કંઈ કરે તે પોતાનું સર્વસ્વ સમર્પણ કરીને એ પોતે પોતાનો ધંધો કરતો હોય છે. તો આ બંને મિત્રોએ પોતાનો વ્યવસાય ન હોવા છતાં પણ એ વ્યવસાયને ખેતીને જેમ આપણો શાસ્ત્રોનું ને ગ્રંથોનું એક વાક્ય છે ને, ઉત્તમ ખેતી મધ્યમ વેપાર કનિષ્ઠ નોકરી, તો આ વ્યવસાયને ઉત્તમ અને શ્રેષ્ઠ કરી બતાવ્યો. અને આ કાર્યક્રમની અંદર આ બંને મિત્રોએ મને ભાવનગર જિલ્લામાંથી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો વિષય અને વાત મૂકવા માટે અહીંયા બોલાવવાનો મોકો આપ્યો. એ બદલ બંને મિત્રનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ વ્યક્ત કરું છું. ખરેખર બીજી કે આમ બહાર બેઠેલા થોડુંક ઊભા છે ને મિત્રો, એ બધા અંદર વહી આવે ને તો આપણો જે કાર્યક્રમનો હેતુ છે, કાર્યક્રમનો જે વિષય છે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી, એ વિષય સમજવાનો, તો અંદર બેસીશું ને અહીંયા તો આપણે થોડુંક વિગતથી સમજવાનું શીખવા મળશે. આમ બહાર ઘણા બધા મિત્રો બહાર આઘા બધા ઊભા દેખાય છે, તો આપણે અંદર બેસીએ. જોકે આમ સૌભાઈ કે આપણે લોહીમાં જ એવો વણાઈ ગયો છે કે વરાજાને પરણાવવા જાય ને વરાજાને કન્યા જે કરતા હોય આપણું ધ્યાન તો આમ જમવાની થાળી સામું હોય, એટલે એ ન કરતા કાર્યક્રમને માણીએ, કાર્યક્રમમાં બેસીએ, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો વિષય સમજવા માટે બેસીએ તો એવું લાગે કાર્યક્રમ આપણો બરોબર આમ યથાર્થ ગયો ગણાય. નહીતર તો ઓલો કહે ને કલાકારો ડાયરામાં ઘણી વખત કે ઊંઘતા હોય ને તળિયા તૂટલા હોય ત્યાં કાંઈ જાગો છો ને, એમ એવું ન બને. આજનો આપણો કાર્યક્રમ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એ વિષયને સમજવો છે. થોડોક ઊંડાણથી એ વિષયનું હાર્દ આપણે સમજવું છે. તો શું અત્યારે અમે ખેતી કરીએ છીએ, અત્યારે ખેડૂતો ખેતી કરે, એ ખેતી શું ખોટી છે? ખોટી પણ નહીં હોય. જે કંઈ કારણો હશે એના વિષયમાં ઊંડાણમાં નથી જવું. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી શબ્દ છે, પ્રાકૃતિક ખેતી. તો હું અત્યારે ખેતી કરીએ છીએ, હું ખેતી ખોટી છે, અયોગ્ય છે?
મિત્રો, અત્યારે જે ખેતી કરવામાં આવે છે ને, આપણી રસાયણ કેમિકલો ધરતીની અંદર જરૂર છે કે નહીં એ આપણે વિચાર કરતા નથી, એ આપણે જમીનને પૂછતા નથી. આપણે જમીન અંદર ખૂબ ધરીબા કરીએ છીએ, નાખ્યા કરીએ છીએ, રસાયણો પુષ્કળ નાખ્યા કરીએ છીએ. જેના હિસાબે જે તે સમય કદાચ હશે, આ દેશને આઝાદી 1947માં મળે ત્યારે કદાચ જે તે સમયે સરકારને આ દેશના ખેડૂતને, આ દેશના નાગરિકને ખાવા અનાજ નહીં મળતું હોય, 3 ટાઈમનું 2 ટાઈમ પૂરું ખાઈ શકતો ન હોય, જેના હિસાબે ઉત્પાદન વધારે લેવા માટે આ ધનિષ્ઠ ખેતી, હરિયાળી ક્રાંતિ એવું નામ આપવામાં આવ્યું. અને હરિયાળી ક્રાંતિ આ દેશની અંદર જાહેર કરવામાં આવી. હરિયાળી ક્રાંતિ જાહેર થઈ 1966-67ની આજુબાજુમાં. એ પહેલા આ દેશની અંદર યુરિયા, ડીએપી કે નિંદામણનાશક, જંતુનાશક આ કોઈ હતું નહીં. કદાચ અહીંયા સભામાં બેઠેલા છે યુવા વડીલો, ફાળિયાવાળા મોટી ઉંમરના વડીલોને ખબર છે કે શરૂઆતની અંદર હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ને 60-70ના દાયકાની અંદર, ત્યારે દેશના શબ્દ વાપરું છું, કહેવાતા સાયન્ટિસ્ટો, કહેવાતા વૈજ્ઞાનિકો, જેને કૃષિનું વૈજ્ઞાનિક જ કહી શકાય, વિજ્ઞાન જ કહી શકાય નહીં, આવું કહેવાતું વિજ્ઞાન પ્રકૃતિની અંદર જેને સ્થાન જ નથી, આવા રાસાયણિક કેમિકલો આપણા વડીલોને ખબર ન પડતા નાખવા માટે મજબૂર કરવામાં આવ્યા છે, અથવા તો એને ચમત્કાર દેખાડવામાં આવ્યો છે. મેં સાંભળ્યું છે જ્યારે આપણા પરદાદાઓ આ નાખવા માટે તૈયાર નહોતા, યુરિયા અને ડીએપી, તો રાત્રિના આવીને ગ્રામ સેવકો, તલાટી, મંત્રીઓ, સરકારની એજન્સીઓ વાડીમાં જાય, વાડીમાં ગયા પછી આખી વાડીમાં બરોબર ઓછો વહી જાય ને 2-3 સાહ દેખાય ને એમાં જઈને યુરિયા નાખી આવે. અને પછી 3જા, 4થા કે 5મા દિવસે આવે કે દાદા હાલો તમારી વાડી આંટો મારવા જઈએ કે, અને કે દાદા કે આ વૈસલા શાહમાં કંઈક ફેર દેખાય કે, હા કે દેખાય છે કે, એ તમે ના પાડતા હતા ને મેં તમારી વાડીમાં 2-3 સાહમાં નાખ્યું હતું કે, અને ચમત્કાર દેખાડ્યો. એટલે દાદાને ધીમે ધીમે નાખતા કર્યા. આનાથી ઉત્પાદનો વધ્યા, મબલક ઉત્પાદનો વધ્યા. આ હરિયાળી ક્રાંતિનું મોડલ રાજ્ય 66-67 પછી પંજાબને જાહેર કરવામાં આવ્યું, જેથી આજથી 20-25 વર્ષ પહેલા આપણે જોયું છે એ જ પંજાબ દેશનું સમૃદ્ધ રાજ્ય બન્યું. આ દેશનું ખેતીનું મોટા ભાગનું બજેટ પંજાબમાં વાપરવામાં આવ્યું. લાંબી વાતમાં નથી જવું, વિષય ઘણો મોટો છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો વિષય ખૂબ જ ઊંડાણથી આપણે સમજવો છે. લાંબી એ પંજાબની હરિયાળી ક્રાંતિના વિષયમાં નથી જવું, પણ એ જ પંજાબ મોડેલ રાજ્ય બન્યું, સમૃદ્ધ ખેડૂતો બન્યો. આજે એની દશા શું છે આપણને ખબર છે? એ જ પંજાબના ખેડૂતો આ રસાયણ કેમિકલો ધરતીની અંદર ધરબીને તેની જમીન આજે બંજર બની છે, તે ઉત્પાદન આપવાને યોગ્ય નથી રહી. એટલું જ નહીં, એ ધરતીની અંદર જે ઘઉં થાય છે, બાજરો થાય છે, શાકભાજી થાય છે, એટલા બધા ઝેરવાળા થાય છે કે એ ધરતીનું ઉત્પાદન થતી વસ્તુઓ ખાઈને લોકો જમીન તો બંજર થઈ, માનવ શરીર પર એટલા બધા રોગિષ્ટ થયા કે જે સબસિડી, જે યોજનાઓ સરકારની એ ખેડૂતોને આપવામાં આવતી આજે પણ અપાય છે, પણ ખેતીના વિકાસ માટે વાપરવામાં આવતું એ જ પૈસો, ધન આજે એ જ ખેડૂતો પોતાની બીમારીનો ઈલાજ કરવા માટે વાપરવા માટે મજબૂર થયા છે. પંજાબનું એક ઘર એવું નથી જ્યાં કેન્સરનો ખાટલો ન હોય, ડાયાબિટીસ, હાર્ટ એટેક, અનેક રોગીઓ પેદા થયા છે, ઊભા થયા છે. આનું કારણ કંઈ હોય ને તો આ હરિયાળી ક્રાંતિ, આ રાસાયણિક ખેતી, એનું ઉત્પાદન તો છું. પણ વાતની શરૂઆત કરતા પહેલા જેમણે અમને
આ કાર્યક્રમના સ્થાન દેવતા જેને કહેવામાં આવે છે કે જેણે કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા શ્રી રતિલાલ શેઠિયા તેમજ શુભમ ફાર્મના શ્રી હિતેશભાઈ વોરા બંને મિત્રો આમ તો જો કે આ વિસ્તાર જ તમારો છે, આ જ ગામના છે એટલે બધાને એનો પરિચય હોય એટલે એનો મારે કંઈ પરિચય આપવાનો ન હોય, પણ પોતે એક વણિક વાણિયા હોવા છતાં જેનો જે વ્યવસાય વ્યાપાર હોય અને એ લોકો જે ખેતીમાં એવા ખેતી કરે છે, કહેવાય છે ને કે વાણિયાનો દીકરો વેપાર કરે કે ખેતી કરે, જે કંઈ કરે તે પોતાનું સર્વસ્વ સમર્પણ કરીને એ પોતે પોતાનો ધંધો કરતો હોય છે. તો આ બંને મિત્રોએ પોતાનો વ્યવસાય ન હોવા છતાં પણ એ વ્યવસાયને ખેતીને જેમ આપણો શાસ્ત્રોનું ને ગ્રંથોનું એક વાક્ય છે ને, ઉત્તમ ખેતી મધ્યમ વેપાર કનિષ્ઠ નોકરી, તો આ વ્યવસાયને ઉત્તમ અને શ્રેષ્ઠ કરી બતાવ્યો. અને આ કાર્યક્રમની અંદર આ બંને મિત્રોએ મને ભાવનગર જિલ્લામાંથી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો વિષય અને વાત મૂકવા માટે અહીંયા બોલાવવાનો મોકો આપ્યો. એ બદલ બંને મિત્રનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ વ્યક્ત કરું છું. ખરેખર બીજી કે આમ બહાર બેઠેલા થોડુંક ઊભા છે ને મિત્રો, એ બધા અંદર વહી આવે ને તો આપણો જે કાર્યક્રમનો હેતુ છે, કાર્યક્રમનો જે વિષય છે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી, વિષય સમજવાનો, તો અંદર બેસું ને અહીંયા તો આપણે થોડુંક વિગતથી સમજવાનું શીખવા મળશે. આમ બહાર ઘણા બધા મિત્રો બહાર આઘા બધા ઊભા દેખાય છે, તો આપણે અંદર બેસીએ. જોકે આમ સૌભાઈ આપણે લોહીમાં જ એવો વણાઈ ગયો છે કે વરાજાને પરણાવવા જાય ને વરાજાને કહીને જે કરતા હોય આપણું ધ્યાન તો આમ જમવાની થાળી સામું હોય, એટલે એ ન કરતા કાર્યક્રમને માણીએ, કાર્યક્રમમાં બેસીએ, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો વિષય સમજવા માટે બેસીએ તો એવું લાગે કાર્યક્રમ આપણો બરોબર આમ યથાર્થ ગયો ગણાય. નહીતર તો ઓલો કહે ને કલાકારો ડાયરામાં ઘણી વખત કે ઊંઘતા હોય ને તળિયા તૂટલા હોય ત્યાં કાંઈ જાગો છો ને એમ, એવું ન બને. આજનો આપણો કાર્યક્રમ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એ વિષયને સમજવો છે. થોડોક ઊંડાણથી એ વિષયનું હાર્દ આપણે સમજવું છે. તો શું અત્યારે અમે ખેતી કરીએ છીએ, અત્યારે ખેડૂતો ખેતી કરે, એ ખેતી શું ખોટી છે? ખોટી પણ નહીં હોય. જે કંઈ કારણો હશે એના વિષયમાં ઊંડાણમાં નથી જવું. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી શબ્દ છે, પ્રાકૃતિક ખેતી. તો હું અત્યારે ખેતી કરીએ છીએ, હું ખેતી ખોટી છે, અયોગ્ય છે? મિત્રો, અત્યારે જે ખેતી કરવામાં આવે છે ને આપણી રસાયણ કેમિકલો ધરતીની અંદર જરૂર છે કે નહીં એ આપણે વિચાર કરતા નથી, એ આપણે જમીનને પૂછતા નથી. આપણે જમીન અંદર ખૂબ ધરીબા કરીએ છીએ, નાખ્યા કરીએ છીએ, રસાયણો પુષ્કળ નાખ્યા કરીએ છીએ. જેના હિસાબે જે તે સમય કદાચ હશે આ દેશની આઝાદી 1947માં મળે ત્યારે કદાચ જે તે સમયે સરકારને આ દેશના ખેડૂતને, આ દેશના નાગરિકને ખાવા અનાજ નહીં મળતું હોય, 3 ટાઈમનું 2 ટાઈમ પૂરું ખાઈ શકતો ન હોય, જેના હિસાબે ઉત્પાદન વધારે લેવા માટે આ ધનિષ્ઠ ખેતી, હરિયાળી ક્રાંતિ એવું નામ આપવામાં આવ્યું. અને હરિયાળી ક્રાંતિ આ દેશની અંદર જાહેર કરવામાં આવી. હરિયાળી ક્રાંતિ જાહેર થઈ 1966-67ની આજુબાજુમાં.
એ પહેલાં આ દેશની અંદર યુરિયા, DAP કે નિંદામણનાશક, જંતુનાશક આ કોઈ હતું નહીં. કદાચ અહીંયા સભામાં બેઠેલા છે યુવા વડીલો, ફાળિયાવાળા મોટી ઉંમરના વડીલોને ખબર છે કે શરૂઆતની અંદર હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ને 60-70ના દાયકાની અંદર, ત્યારે દેશના શબ્દ વાપરું છું, કહેવાતા સાયન્ટિસ્ટો, કહેવાતા વૈજ્ઞાનિકો, જેને કૃષિનું વૈજ્ઞાનિક જ કહી શકાય, વિજ્ઞાન જ કહી શકાય નહીં, આવું કહેવાતું વિજ્ઞાન પ્રકૃતિની અંદર જેને સ્થાન જ નથી, આવા રાસાયણિક કેમિકલો આપણા વડીલોને ખબર ન પડતા નાખવા માટે મજબૂર કરવામાં આવ્યા છે, અથવા તો એને ચમત્કાર દેખાડવામાં આવ્યો છે. મેં સાંભળ્યું છે જ્યારે આપણા પરદાદાઓ આ નાખવા માટે તૈયાર નહોતા યુરિયા અને DAP, તો રાત્રિના આવીને ગ્રામ સેવકો ગયા, તલાટી મંત્રીઓ, સરકારની એજન્સીઓ વાડીમાં જાય, વાડીમાં ગયા પછી આખી વાડીમાં બરોબર ઓછો વહી જાય ને 2-3 સાહ દેખાય ને એમાં જઈને યુરિયા નાખી આવે, અને પછી 3જા, 4થા કે 5મા દિવસે આવે કે દાદા હાલો તમારી વાડી આંટો મારવા જઈએ કે, અને કે દાદા કે આ વૈસલા સાહમાં કંઈક ફેર દેખાય કે, હા કે દેખાય છે કે એ તમે ના પાડતા હતા ને મેં તમારી વાડીમાં 2-3 સાહમાં નાખ્યું હતું કે, અને ચમત્કાર દેખાડ્યો. દાદાને ધીમે ધીમે નાખતા કર્યા. આનાથી ઉત્પાદનો વધ્યા, મબલક ઉત્પાદનો વધ્યા. આ હરિયાળી ક્રાંતિનું મોડલ રાજ્ય 66-67 પછી પંજાબને જાહેર કરવામાં આવ્યું, જેથી આજથી 20-25 વર્ષ પહેલા આપણે જોયું છે એ જ પંજાબ દેશનું સમૃદ્ધ રાજ્ય બન્યું. આ દેશનું ખેતીનું મોટા ભાગનું બજેટ પંજાબમાં વાપરવામાં આવ્યું. લાંબી વાતમાં નથી જવું, વિષય ઘણો મોટો છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો વિષય ખૂબ જ ઊંડાણથી આપણે સમજવો છે. લાંબી એ પંજાબની હરિયાળી ક્રાંતિના વિષયમાં નથી જવું, પણ એ જ પંજાબ મોડેલ રાજ્ય બન્યું, સમૃદ્ધ ખેડૂતો બન્યો. આજે એની દશા શું છે આપણને ખબર છે? એ જ પંજાબના ખેડૂતો આ રાસાયણિક કેમિકલો ધરતીની અંદર ધરબીને તેની જમીન આજે બંજર બની છે, તે ઉત્પાદન આપવાને યોગ્ય નથી રહી. એટલું જ નહીં, એ ધરતીની અંદર જે ઘઉં થાય છે, બાજરો થાય છે, શાકભાજી થાય છે, એટલા બધા ઝેરવાળા થાય છે કે એ ધરતીનું ઉત્પાદન થતી વસ્તુઓ ખાઈને લોકો જમીન તો બંજર થઈ, માનવ શરીર પર એટલા બધા રોગિષ્ટ થયા કે જે સબસિડી, જે યોજનાઓ સરકારની એ ખેડૂતોને આપવામાં આવતી આજે પણ અપાય છે, પણ ખેતીના વિકાસ માટે વાપરવામાં આવતું એ જ પૈસો, ધન આજે એ જ ખેડૂતો પોતાની બીમારીનો ઈલાજ કરવા માટે વાપરવા માટે મજબૂર થયા છે. પંજાબનું એક ઘર એવું નથી જ્યાં કેન્સરનો ખાટલો ન હોય, ડાયાબિટીસ, હાર્ટ એટેક, અનેક રોગીઓ પેદા થયા છે, ઊભા થયા છે. આનું કારણ કંઈ હોય ને તો આ હરિયાળી ક્રાંતિ, આ રાસાયણિક ખેતી, એનું ઉત્પાદન તો થયું, પણ જો આ જ દેશની અંદર અત્યારે જે વવાય છે અને ખવાય છે, જો આવું ને આવું જો રહ્યું ને તો હજી સમય આઘો નથી. 2027ની સુધીમાં 85% લોકોને ઘરે કેન્સરના ખાટલા છે. આ જે હરિયાળી ક્રાંતિના માઠા પરિણામ આપણને મળ્યા છે. માનવ જીવનના અસ્તિત્વ ઉપર સવાલ ઉભો થયો છે. સવાલ થાય, માનવ જીવનના અસ્તિત્વ ઉપર આઘો નથી જવું. આપણા બધાના અનુભવ આપણે બધું જોયું છે આંખે. આજથી 20 વર્ષ કે 25 વર્ષ પહેલા મોટા શહેરની અંદર, મુંબઈ જેવા સિટીના, અમદાવાદ જેવા મેગા સિટીઓની અંદર IVF સેન્ટરો હતા, અને આજે એની જગ્યાએ તાલુકા સેન્ટરો નહીં, મોટા ગામડાની અંદર IVF સેન્ટરો ઊભા થયા છે. નથી લાગતું માનવ જીવનના અસ્તિત્વ ઉપર ખતરો ઊભો છે? એનું આપણે ગૌરવ સમજી લઈએ, આપણો વિકાસ સમજીએ છીએ. અરે આપણા દીકરા દીકરીઓ લગ્ન કર્યા પછી એ જ દંપતીને ઘરે પારણું ન બંધાય, સારા દિવસો ન દેખાય,
એટલે તરત ઘરના વડીલ માજીને કહે કે દીકરા હવે તમે સારા ગાયને એક ડૉક્ટર પાસે જાઓ ને સારવાર કરાવો. અને એ જ ડૉક્ટરના ટીકડાઓને દવાઓનો ખોરાક ગળ્યા પછી એને ઘરે સારા દિવસો દેખાય. સારા દિવસો દેખાય પછી ત્યાંથી વાત નથી અટકતી. એ જ અમારી માવડીઓ, અમારી દીકરીઓ 9 મહિના સુધી એટલા બધા ખોબો ટીકડાઓ ખાવા પડે છે, ત્યારે એ બાળક પેટમાં તંદુરસ્ત રહી શકે છે. એટલું નહીં, અમારી જનેતાઓ, અમારી માવડીઓ, દીકરીઓ તંદુરસ્ત બાળકને કુદરતી માર્ગે જન્મ પણ નથી આપી શકતી. હું કુદરત એટલો રૂઠી ગયો છે, પ્રકૃતિ એટલી બધી રૂઠી ગઈ છે કે આવનાર બાળકને આ ધરતી ઉપર આવવા માટે માનું પેટ ચીરીને આ ધરતી ઉપર આવવું પડે. હજી જેને ધરતી જોઈ નથી ત્યાં માનું પેટ ચીરીને આવવું પડે. મિત્રો, આ બધા જ કારણો કહીને આ હરિયાળી ક્રાંતિના માઠા પરિણામો આપણને મળ્યા છે. ઉત્પાદનો ચોક્કસ વધ્યા, પણ સાથે જ આવા માઠા પરિણામો મળે. આ બધાનું કારણ આ રાસાયણિક કેમિકલો છે. વધારે આ વિષયમાં નથી જવું, પણ વાત કર્યા વગર રહી શકાતી નથી. મારો ને તમારો જ્યારે જન્મ થાય છે ને, જન્મતાની સાથે જ એન્કોજીન અને જંતુઓ દરેકના લોહીની અંદર હોય છે. એ પાછળથી નથી આવતા, પણ એ જ એન્કોજીન અને જંતુઓને પોષણ કોણ પૂરું પાડે છે? તો ડીએપી, યુરિયા, જંતુનાશક દવાઓ, નિંદામણનાશક દવાઓના તત્વો પૂરા પાડે છે. જે જંતુનાશક દવા આપણે શાકભાજી અંદર છાંટતા હોઈએ, ડાંગરમાં છાંટતા, આપણે ઊભા પાકમાં છાંટતા હોય, ત્યારે માત્ર 7 જ સેકન્ડની અંદર આખા છોડની અંદર સ્થાપિત થઈ જાય છે. આખા છોડની અંદર એ જંતુનાશક દવા પ્રસરી જાય છે. અને આપણા કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે આ જંતુનાશક દવાઓ ઓછામાં ઓછા 30 વર્ષ સુધી તેનો નાશ થતો નથી. અમુક દવાઓ તો એવી છે જે આપણે ભારત સરકારે પ્રતિબંધિત કરી છે, જેનું નામ આપણા બધાના મગજમાં વણાઈ ગયું, ખેડૂતોને, DDT. આ DDT દવા ઉપર પ્રતિબંધ લાગ્યો ને 28-29 વર્ષ થયા, છતાં પણ હજી મારા તમારા લોહીમાં આનું પ્રમાણ જોવા મળે છે. આનું રિસર્ચ કરનાર ડૉક્ટર PG શાહ આપણા જ આણંદ કૃષિ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ હતા. એને આના ઉપર ખૂબ સંશોધન કર્યું કે અત્યારે માનવ શરીર ઉપર એટલા બધા રોગો આવવાનું કારણ શું. માર્કેટમાંથી ભીંડો અને કોબી લાવ્યા, એમાં જોયું કે એટલું બધું દવાનું પ્રમાણ જોવા મળ્યું. એટલેથી ત્યાં નથી અટક્યા, પણ એને જ પોતાને ઘરે નાનું બાળક થયેલું અને પત્નીને, એની પત્ની બાળકને પેટ ભરાવતી હોય ત્યારે એને લાગ્યું કે હજી પણ મારે આમાં થોડુંક વધારે સંશોધન કરવું છે. એટલે એની જ પત્નીનું છાતીનું દૂધ લઈ અને લેબોરેટરીમાં લઈને ટેસ્ટિંગ કર્યું. તો ટેસ્ટિંગમાં જોવા મળ્યું 0.2% DDTનું પ્રમાણ માના ધાવણમાં જોવા મળ્યું. મારા તમારા બધા જ લોહીની અંદર આજની તારીખમાં DDT 28 વર્ષ બંધ થઈ છતાં પણ આપણા લોહીની અંદર છે. જે તત્વો એન્કોજીન અને જંતુને પ્રભાવિત કરે છે આપણા લોહીની અંદર હોયેલા, છોડમાં આવ્યા પછી અનાજમાં આવ્યા, શાકભાજી કે ફળ ફળાદીમાં આવ્યા પછી સીધા જ આપણા મોઢાની અંદર આપણે નાખીએ છીએ. આ બધી જ જંતુઓ સીધા આપણા શરીરમાં આવ્યા પછી એન્કોજીન પ્રભાવિત કરે છે અને પોષણ પૂરું પાડે છે. જ્યાં સુધી પોષણ નથી મળતું ત્યાં સુધી આ જંતુઓ પ્રભાવિત હોતા નથી. સુષુપ્ત અવસ્થામાં, કોમાની અવસ્થામાં હોય છે. પણ જેને પ્રભાવ મળ્યા અને પોષણ પૂરું મળ્યા પછી એ જ જંતુઓ પ્રભાવિત થાય છે અને પોતાની કામ કરવાની ગતિ વધારે છે અને પોતાની સંખ્યા વધે છે. ધીમે ધીમે આખા શરીર અંદર પ્રસરે છે. ક્યાંય આપણા પેટમાં ગાંઠો થઈ જાય, ક્યાંય મગજમાં ગાંઠો થઈ જતી હોય છે, ક્યાંક આંતરડામાં ગાંઠો થઈ જાય, ક્યાંક ગળામાં ગાંઠો થઈ જાય, જેને આપણું તબીબી વિજ્ઞાન નામ આપે છે કેન્સર. એટલે આ કેન્સર ક્યાંયથી રખડતું ભટકતું કે મફતમાં નથી મળ્યું. ખૂબ જ આપણા ખેડૂત મિત્રોએ ખંભે યુરિયાના થેલા ઉપાડ્યા છે અને વાડીમાં નાખ્યા છે હોંશે. જંતુનાશક દવાઓ, નિંદામણનાશક દવાઓ હોંશે વાપરી નાખી છે, ત્યારે એના બોનસ રૂપે મળ્યું છે. અને આપણને બધાને ખબર છે
બોનસમાં મળેલી વસ્તુ હોય ને આપણે ખૂબ વાલી રાખી, ખૂબ હાંચવી, એ આમને આમ જાય નહીં, માણસનો જીવ લઈને જાય. એટલે આ કેન્સરથી જો બચવું હશે તો આજે અમારે લગભગ ગુજરાતની અંદર ઘણા જિલ્લાનો પ્રવાસ કરવાનો થાય છે. ત્યારે ઘણા બધા સાયન્ટિસ્ટો, સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતીવાળા મિત્રો કહેતા હોય, આપણા કૃષિ વૈજ્ઞાનિકો કહેતા હોય કે તમે આ પ્રાકૃતિક ખેતી કરો પણ સીધો બધો પ્રયોગ નહીં કરતા, થોડું થોડું કરજો. ત્યારે હું સ્પષ્ટ કહું છું, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના એક જન આંદોલનના ભાગરૂપે જો તમારી ભાવિ પેઢીને જો બચાવી છે આ કેન્સરના ભરડામાંથી, આ રોગના ભરડામાંથી, તો આ જે જ અત્યારથી જ સમજ્યા ત્યાંથી આ ડીએપી, યુરિયા, જંતુનાશક દવાઓ, નિંદામણનાશક દવાઓ આજથી જ બંધ કરવી પડશે. જો આપણી ભાવિ પેઢીને તંદુરસ્ત રાખવી છે, તો જો આપણી જમીનને સમૃદ્ધ કરવી છે, તો અને ત્યારે આવતા 25-30 વર્ષો પછી આપણી જમીન તંદુરસ્ત બનશે, આપણી ભાવિ પેઢી તંદુરસ્ત બનશે. જ્યાં સુધી આ ખેતીનો પર્યાય આપણે પાસે નહોતો ત્યાં સુધી આપણે વાપર્યું, ખબર નહોતી ત્યાં સુધી વાપર્યું. આજનો પર્યાય આપણી સમક્ષ છે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી. એક પણ દાણો ડીએપી, યુરિયા વાપરો, એક પણ હુંડલો દેશી ખાતર વાપરવાની જરૂર નથી. ઘણી કંપનીઓ કહે ને સેન્દ્રીય ખાતર વાપરો, ઓર્ગેનિક ખાતર વાપરો, ડબલામાં બેક્ટેરિયા કે નાખો, એની પણ જરૂર નથી. માત્ર એક દેશી ગાય ખેલે બાંધવાની અને 70 વીઘાની ખેતી આપણી હારામારી થાય એટલું નહીં, પહેલે જ વર્ષે કોઈ પણ પાક વાવ્યો હોય, પહેલા જ પાકની અંદર તમારું 1.5 ડબલ ઉત્પાદન મળે, એ આ પ્રાકૃતિક ખેતી છે. એમાં એક પણ દાણો ઘટે નહીં. આવા અમારા અનેક ખેડૂતોના પ્રયોગો છે, અનેક ખેડૂતોને આજે ફાર્મ ઉપર જઈને જોઈ શકો છો. આ માત્ર વાતો નથી. હું પણ આ 6 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. એનો અનુભવ પણ છેલ્લે કહીશ. પણ આ વાત ખેડૂતોને કહીએ ને, ગળે ઉતારવી અઘરી, કઠણ છે. કારણ કે આપણે પુષ્કળ દવાઓ અને ખાતરો જમીન અંદર નાખી છે, છતાં પણ ઉત્પાદન મળતું નથી. આવા ઘણા બધા ખેડૂતોના અનુભવો છે. જ્યારે આપણો કૃષિ વિજ્ઞાન કહેતો હોય કે તમે દેશી ખાતર નાખો તો ઉત્પાદન મળે, તો આમાં ઘણા એવા પણ ખેડૂતો બેઠા છે જે પોતાની વાડને પુષ્કળ દેશી ખાતર નાખે છતાં પણ ઉત્પાદન મળતું નથી. આવા અનુભવો છે. એની સામે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી, સુભાષ પાલેકર જે કહે છે, કોઈ પણ વૃક્ષ, વનસ્પતિ કે છોડ જમીનમાંથી માત્ર 1.5% ખોરાક ઉપાડે છે, બાકીનો 98.5% ખોરાક પંચતત્વોમાંથી લે છે. માનવની કોઈ ભૂમિકા નથી. તો આ વિશે આપણે થોડોક સમજવો છે, વિસ્તારથી વિગતવાર સમજવો છે. આજે આ વાત સમજવા માટે આપણી આ કાર્યશાળા છે. આ ખેતીને આપણે આધ્યાત્મિક ખેતી કહીએ છીએ. જ્યારે આધ્યાત્મિક ખેતી સમજવી છીએ તો થોડુંક વિષયને ઊંડાણમાં જવું પડે. કારણ કે કોઈ પણ વાત સમજવા માટે, સિદ્ધાંત સમજવા માટે ચટ ને ફટ કોઈ વ્યક્તિ સમજી ના શકે. માનવને પ્રકૃતિના માધ્યમથી ઈશ્વરની સાથે જોડવું એટલે આધ્યાત્મ. આજથી લગભગ 4,500 કરોડ વર્ષ પહેલા આ પૃથ્વીનું નિર્માણ થયું. નિર્માણ થયા પછી સૌ પ્રથમ એક કોષી જંતુઓનું નિર્માણ થયું, પછી દ્વિકોષી જંતુઓનું નિર્માણ થયું, પછી વનસ્પતિનું નિર્માણ થયું અને પછી છેલ્લે માનવનું નિર્માણ થયું. એટલે આ પ્રકૃતિનું નિર્માણ માનવે કર્યું નથી, ઈશ્વરે કર્યું છે. એટલે પ્રકૃતિ નિર્માણ કરવામાં માનવની કોઈ ભૂમિકા નથી, એ ઈશ્વરની ભૂમિકા છે. એ વિશે આપણે થોડોક સમજવો છે વિગતથી. આપણે જો સમજીએ છીએ ઈશ્વરના 2 રૂપ છે, એક નિર્ગુણ નિરાકાર અને એક સગુણ સાકાર. નિર્ગુણ નિરાકાર રૂપ આપણે જોયું નથી, પણ આપણે નકારી ન શીખીએ કે ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે જ નહીં, એ નકારી ન શીખીએ.
એનો જ્યારે આપણને અનુભવ થાય, અહેસાસ થાય, એટલે માનવું પડે કે ઈશ્વર છે. દાખલા તરીકે આપણે અહીં બેઠા છીએ, કોઈ જોઈ શકતા નથી, પણ આપણી વચ્ચેથી હવા પસાર થાય છે. હવા પસાર થાય એટલે સ્વાભાવિક આપણે લાગે કે હવા ગઈ, હવા આવી. આ હવા બીજું કાંઈ નહીં, ઈશ્વરનું નિર્ગુણ અને નિરાકાર રૂપ છે. એનો આપણે અનુભવ કરી શકીએ છીએ. જેમ કે આ ઇલેક્ટ્રિસિટી છે, એનો અનુભવ કરવો હોય તો કાંઈ શેડાને અડવા ન જવાય. અડવા દે તરત ખબર પડે શું છું એ. પણ એનું જ્યારે એની શક્તિમાં રૂપાંતર થાય, અહીંથી અવાજ તમારા સુધી પહોંચે છે, ત્યારે ખબર પડે કે ઇલેક્ટ્રિસિટી છે. એટલે નિર્ગુણ નિરાકાર રૂપ ઈશ્વર છે એ આપણે અનુભૂતિ થાય આપણને. અને ઈશ્વરનું બીજું રૂપ એટલે સગુણ સાકાર રૂપ. સગુણ સાકાર રૂપ એટલે સાક્ષાત પ્રકૃતિ એ ઈશ્વરનું સગુણ સાક્ષાત રૂપ છે. એ પ્રકૃતિને જાણવી, પ્રકૃતિને માણવી, એનું નામ આધ્યાત્મિક ખેતી. એટલે પહેલા જેમ કીધું તેમ ઈશ્વરની કુદરતની એક એવી વ્યવસ્થા છે જેના માધ્યમથી અખિલ બ્રહ્માંડનું નિર્માણ થયું અને તેનો કોઈ વ્યવસ્થા પણ ચાલે છે. ચંદ્ર એની જ દિશામાં યોગ્ય રીતે ચાલે છે, પૃથ્વી પણ એની જ દિશામાં એના જ રસ્તે યોગ્ય રીતે ચાલે છે. અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી કોઈ અદૃશ્ય શક્તિ છે કે જેના માધ્યમથી આ પંચમહાભૂતોનો વ્યવહારો થાય છે. આ પંચમહાભૂતોનો વ્યવહારો થકી વૃક્ષ, વનસ્પતિ અને છોડ વધે છે અને આપણને ઉત્પાદન આપે છે. આમાં કોઈ માનવી ભૂમિકા નથી. આ પંચમહાભૂતોનો વ્યવહારો જ્યારે થાય છે ત્યારે એની જ વ્યવસ્થા આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. એટલે આ ઈશ્વરી વ્યવસ્થા છે. અને તેમાં આપણે પહેલા જ જોયું તેમ કોઈ પણ વૃક્ષ, વનસ્પતિ, છોડ માત્ર 1.5% ખોરાક જમીનમાંથી લે છે. આખી ઈશ્વરી વ્યવસ્થા છે. અખતરો કરજો, અહીંથી ઘરે ગયા પછી પોતાની વાડીમાંથી 100 કિલો કોઈ પણ વનસ્પતિ ખેંચવાની, ધોઈ નાખવાની, અને ધોઈ નાખ્યા પછી વજન કરવાનું 100 કિલો. વજન કર્યા પછી ખૂબ ધૂમધખતા તડકાની અંદર મૂકી દેવાની. એમાં 78% પાણી છે જે ઈશ્વરે આપેલું છે. એ પાણી હવામાં ઉડી જશે. પાણી ઉડી ગયા પછી સુકાઈ ગયેલો પદાર્થ હારા વાસણની અંદર લઈ અને અગ્નિના હવાલે કરવાનો, જગવવાનો. જગવશું એટલે આપણે નજરે જોઈએ એમ કાર્બન તત્વ, જે તત્વ સૂર્યની સોલર શક્તિથી આવેલું છે. ચંદ્રની શીતળતા ચંદ્રમાંથી આવેલ છે. પંચ તત્વોમાંથી જે આવેલો પદાર્થ છે આપણે ભાળીએ એમ બધો અગ્નિ અંદર ચાલ્યો જાય છે અને માત્ર રાખ વધે છે, જેને આપણે કહીએ છીએ રાખ. એ જમીન તત્વ માત્ર 1.5% જમીનમાંથી લીધેલો પદાર્થ વધે છે. એટલે જમીનમાંથી માત્ર 1.5% ખોરાક લે છે. એની સામે પહેલા કીધું તો આપણા વડીલોના અનુભવો છે ખેડૂતોના, કે જમીનને પુષ્કળ આપણે નાખીએ છીએ છતાં પણ ઉત્પાદન જમીન આપતી નથી. આવા અનુભવો છે. તો વાત કેમ માનવી કે જમીનમાંથી 1.5% ખોરાક લે છે? પણ ઈશ્વરની આખી જે વ્યવસ્થા બનેલી હતી, જ્યારે આપણે આપણી પ્રાકૃતિક ખેતી, આપણી પરંપરાગત ખેતી કરતા હતા ત્યારે આખી વ્યવસ્થાની સાંકળ બંધાયેલી હતી. અને જ્યારથી આ રાસાયણિક કેમિકલો આપણે ધરતીને નાખવા મળ્યા ત્યારથી આખી વ્યવસ્થા તૂટી ગઈ. જેના હિસાબે આપણે ફરજિયાત નાખવું જ પડે, મજબૂરી થાય આપણે. આ થયું. ઠીક છે, એ લાંબા વિષયમાં જવું નથી, સમય ખૂબ ઓછો છે. પ્રાકૃતિક ખેતીની આ વ્યવસ્થામાં ચાલવું છે. આ પ્રાકૃતિક ખેતીની અંદર સુભાષ પાલેકર છે કે મને કોઈ એવો ચમત્કાર મળે કે જે આ દેશના ખેડૂતને આપી શકાય. ચમત્કારની ખોજમાં હતો અને બને છે એવું ને કે ચમત્કારિક પરિણામ મળે તો આપણે બધા સ્વીકારીએ, નહીતર ન સ્વીકારીએ. જ્યારે આપણે દેશી કપા, દેશી બીજ તો આપણે વાવતા પહેલાં, આજથી 40 વર્ષ પહેલાં આપણા જ વડીલો અને આપણા જ ઘરે કપા રોળીને વાવી દેતા, ઘરનું જ બિયારણ વાવતા. અને એમાં આપણને આ વિદેશી ટેકનોલોજી આવી, હાઇબ્રિડ અને સંકર બિયારણો આવ્યા અને કહેવામાં આવ્યું
કે તમારા બીજ કરતાં ડબલ ઉત્પાદન મળે છે. આવો ચમત્કાર આપણે બતાવવામાં આવ્યો અને આપણે સ્વીકાર્યું. એ જ ઉત્પાદન ધીમે ધીમે સૌ પ્રથમ મારી પોતાના જ ફાર્મની વાત કરું તો હું 1993-94 ખેતી કરવા લાગ્યો. એટલે મારા મગજમાં એમ હતું કે મારા બાપુ જે ખેતી કરે ને એની કરતાં મારે ડબલ ને સારું ઉત્પાદન લેવું છે, સારી ખેતી કરવી છે. એ ખેતી કરવા માટે એ સમયમાં એટલી બધી ટેકનોલોજી નહોતી અત્યારે છે એટલી. એ જ સમયની અંદર બીટી કપાસનું આગમન આ દેશમાં થઈ ચૂક્યું હતું. એટલે મને પણ એમ છે કે હું આ બીટી કપાસ વાવું ને ઉત્પાદન હવાયું લઉં. અને બન્યું પણ એવું. પહેલે જ વર્ષે અમારે 16 ગુંઠાનો વીઘો થાય. એટલે 1 વીઘામાંથી 60 મણ કપાસનું ઉત્પાદન મેં લીધું. ત્યારે એટલા બધા રાસાયણિકો ઓછા નાખતા હતા કે 2.5 કે 3 વીઘે એકાદી બોરી 50 કિલો નાખતા હતા. પણ ધીમે 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 2015ની અંત સુધીમાં એનો એ જ ખેડૂત હું, એ જ જમીન, એ જ સાધનો, વધારામાં ટેકનોલોજી એમાં પુષ્કળ ભળી. ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ આવી, સોલ્યુબેશન ખાતરો આવ્યા. પહેલાં ઓલા ખંભેન હેન્ડલ ધમીને એવા પંપ હતા, પછી ઓલે બટન પાડીને ચાલુ થાય ઇલેક્ટ્રિક પંપ આવ્યા. ટૂંકમાં ટેકનોલોજી આવી, નેનો ખાતરો આવ્યા, ટ્રેક્ટરોના સાધનો એવા આવ્યા. આ બધી ટેકનોલોજી વિગતે હું કામ કહું છું, જેટલી ટેકનોલોજી આપણે વિકસાવી એટલી ટેકનોલોજીનો ખર્ચો બધો આપણા ખિસ્સામાં લઈ જાય છે. કદાચ ગવર્મેન્ટ એમાં થોડીક સબસિડી આપે કોઈને, પણ મૂળ ખર્ચો તો આપણે ખિસ્સામાં લઈ જાય ને. એટલે આ ટેકનોલોજી પાછળ જે 2093-94માં મારો ખેતીનો ખર્ચો 1 વીઘે 2.5 થી 3 હજારનો હતો અને 60 મણ કપાસનું ઉત્પાદન મળ્યું. ત્યારે ભાવ 500 રૂપિયા હતો. એટલે 30,000 રૂપિયા મને વીઘે મળ્યા. 5-6 હજારનો ખર્ચો કાઢ્યો એટલે 25,000 રૂપિયા મળતા હતા. છેલ્લે 2015ની અંદર ટેકનોલોજી પુષ્કળ વધી, ટેકનોલોજીના ખર્ચાઓ વધ્યા. 1 વીઘે 15 થી 17 હજારનો ખર્ચો લાગ્યો અને ઉત્પાદન વીઘે 8 મણનું મળ્યું. દેશી ખાતર પણ ડબલ નાખતો ગયો. મને ક્યાંય ચેન નહોતું પડતું. એ સમયમાં ખેતી શરૂઆતમાં કરતો હતો કે ડબલ દેશી ખાતર નાખું, ડબલ યુરિયા અને ડીએપી વાપરું છું. સરેરાશ 1 વીઘાનો કપાસનો પાક ઉત્પાદન થઈ જાય, પાકી જાય ત્યાં સુધીમાં 4 થી 5 થેલી વપરાઈ જાય. એટલે બમણો ખાતરો નાખ્યા છતાં ઉત્પાદન જેમ વરાજાની જાન જોડીને જાય ને વરાજો ઘરે પડ્યો રહે એ દશા થઈ. ઉત્પાદન હાટું આપણે ખેતી કરીએ, એ જ ઉત્પાદન હોઈએ ગયું. પણ મને કાંઈ ખૂજે નહીં. પણ હું એ સમયની અંદર 1986-87માં કૃષિની સંસ્થામાં ભણેલો. એટલે ત્યારે અમને ભણવામાં પાઠ આવતો કે અળસિયું ખેડૂતનો મિત્ર છે. જો અળસિયું ખેડૂતનો મિત્ર હોય તો પાણીમાં પાવાની કેટલી બધી દવાઓ આવે. મને મનમાં એવું થતું કે અળસિયાને બચારાને તકલીફ નહીં થતી હોય, પછી મરી નહીં જતું, ક્યાં રહેતું છે પાણીમાં નાખી દવા તો. પણ એનો કોઈ મને ઉપાય નહોતો થતો. એ સમયની અંદર આ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીને આપણે પ્રફુલ્લ દાદાએ પધારવાના છે. પ્રફુલ્લ દાદા અમારા વિસ્તારની મિટિંગ કરવા આવ્યા અને મને સાંભળવા મળ્યું. આનો મને સોલ્યુશન મળી ગયું. જેના અનુસંધાને મેં આ પ્રાકૃતિક ખેતી શરૂ કરી. 2016ના અંતમાં આજે ટૂંકમાં કહું તો સુભાષ પાલેકરની પછી મેં 4 શિબિરો કરી, 7-7 દિવસની શિબિરો કર્યા. પછી આ આખો વિષય મને શીખવાનું સમજવા મળ્યો. એટલે આજની તારીખમાં 6 વર્ષથી મારી વાડીમાં 1 દાણો યુરિયા ડીએપી નીચે આવતો, 1 છાંટો કેમિકલ રસાયણ નીચે આવતો, કોઈ વર્મી વોશ, વર્મી કમ્પોસ્ટ કે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા નીચે આવતા, 1 હુંડલો દેશી ખાતર પણ નથી આવતું. છતાં જે ઉત્પાદન 8 મણનું વીઘે થયું હતું, 15,000નો ખર્ચો થયો હતો. જે બેંક 2002માં અમે ખાતા જુદા પડ્યા ખેતીવાડીના, ત્યારે 1 વીઘે 2,000નું ધિરાણ આપતી હતી બેંક ખેતીવાડી ખાતરની ધિરાણ. મારે વાત જે કરવી આપણા ફળિયાની, આપણા ઘરની જ વાત કરવી છે, કોઈ બીજા વિદેશોની વાત નથી કરવી. જે બેંક 1,500 રૂપિયાનું ધિરાણ આપતી હતી, છેલ્લે 2015-17માં એ જ બેંક 1 વીઘે 35,000નું ધિરાણ આપે તોય પૈસા ઘટ્યા. શું કામ કે આ નુકસાની જતી ગઈ, ક્યાંથી ભરપાઈ કરવી? એટલે ગોલ્ડ લોન લેવાની ફરજ પડી. કંઈક ઘરેના ઘરે પડ્યા એ પાછા બેંકમાં મૂકવાની ફરજ પડી.
પણ આ પ્રાકૃતિક ખેતીનો મેં શિબિરો સુભાષ પાલેકરની કરી અને નક્કી કર્યું કે મારું જે કંઈ ભેજું છે એ સમયે હું ખેતી કરતો ને મને મારા ગામના ને આજુબાજુના ગામના લોકો પૂછવા આવતા કે મારે રોપમાં તકલીફ છે, શું કરવું, મારે કપાસમાં મગફળીમાં તકલીફ શું કરવું, તો બધાને માર્ગદર્શન કરતો. પણ પછી નક્કી કર્યું કે મારું જે કંઈ ભેજું છે એ ફ્રીજની અંદર મૂકી દો, કદાચ કાયમ લાગે કરે. અને સુભાષ પાલેકરજીની શિબિરમાં જે સાંભળવા મળ્યા એ ડેટા મેં લગાડી દીધા. મારું ડાપણ નથી વાપરવું. આજની તારીખમાં એ જ મારું ફાર્મ 1 એકર જમીનમાં 1 વર્ષનો ખાલી 4,000નો ખર્ચો થાય છે મારે. ખાલી 4,000નો ખર્ચો થાય અને ઉત્પાદન આ વર્ષના આંકડા તો દિવાળા આવશે ત્યારે થશે, પણ ગયા વર્ષના આંકડા કહું તો 1 એકરમાંથી 3.5 લાખનું ઉત્પાદન મને મળ્યું ખાલી 4,000ના ખર્ચામાં. અને આ વર્ષે 4-4.5 લાખ બહાર વહી જશે. કાંઈ કરતો નથી, વાવતો પણ નથી, ખાલી લણવાનું જ કામ કરું. એટલે આ પદ્ધતિ સુભાષ પાલેકર પ્રાકૃતિક તમામ વ્યવસ્થા પ્રકૃતિ કરે. ખેડ કરવાનું કામ પણ પ્રકૃતિ કરે, દવા છાંટવાનું કામ પણ પ્રકૃતિ કરે, પાણી પાવાનું કામ પણ પ્રકૃતિ કરે અને કીટક નિયંત્રણનું કામ પણ પ્રકૃતિ કરે. હમણાં પહોંચ્યા વર્ગી ગયો આપણા ગવર્નર સાહેબની હાજરીમાં. ત્યાં કૃષિ સાયન્ટિસ્ટો હતા નવસારી યુનિવર્સિટીના અને તેણે પ્રશ્નો ઉપાડેલા કે રોગ જીવાત તો આવે જ કે એ શક્ય નથી. અરે આવો, અમારા આવા અનેક ફાર્મ છે. એમાં રીંગણા ખાસ ખેડૂતને મોટી તકલીફ આપતું હોય તો શાકભાજી, રીંગણો અને ભીંડો. મારી વાડીમાં એ છે. આખી વાડી માટે અમારો ને એકાદું ફળ તો તમને ન જ મળે, ડંખ મરેલું. એકાદું પાંદડું ચડે ને તો ગોતી આવવાનું તમારે. એક પણ પાંદડું અમારી ચડે નહીં. આખી પ્રકૃતિની વ્યવસ્થા એમાં ગોઠવાઈ ગયેલી હોય, જેથી કરીને એની કડી મજબૂત થઈ ગયેલી હોય. પ્રકૃતિ કુદરત જે કેટલીક નિયંત્રણનું કામ કરે છે એ વાત આપણે થોડીક સમજવી છે. વાત આપણી ચાલતી હતી જમીનમાંથી માત્ર 1.5% ખોરાક લે છે. એની સામે પુષ્કળ આપણે જમીનમાં નાખીએ છીએ છતાં ઉત્પાદન મળતું નથી. આ વિશે આપણે થોડોક વિગતથી સમજવો છે. એની સામે 1924ની અંદર આ દેશની અંદર આપણે બધાને ખબર છે અંગ્રેજ સત્તા હતી, સરકાર હતી. લાંબા વિષયમાં નથી જવું, વિસ્તારથી વાત નથી કરવી, પણ અંગ્રેજો આપણો હિત કરવા નહોતો આવ્યો, બધાને આપણે જાણીએ છીએ. આ દેશ ઈસવીસન 1750 સુધી સોને કી ચિડિયા કહેવાતો અને દેશનો વિકાસ દર 27% ત્યારે હતો. એનાથી અંજાઈને વેપાર અર્થે આવેલા અને આ દેશની સત્તા હસ્તગત કરી. એ લોકોએ ખૂબ આ દેશમાંથી ધન વૈભવ લૂંટ્યો, ખૂબ જ વિદેશી લોકો લઈ ગયા. એ પછી પણ એમ છું કે હજી પણ આ દેશની ધરતીમાં કંઈ ખનિજ તત્વો હોય તો આપણે અહીંથી ગુંડિયામણ કમાઈ શકીએ છીએ. એ ઈરાદાથી અમેરિકાની માર્શલ સેલ નામની કંપનીને અહીં બોલાવે છે અને એને કહે છે કે તમે આ દેશની ધરતીમાંથી દર 600 ઇંચે માટી ખોદતા જાઓ અને 1000 ફૂટ સુધી ખોદાણ કામ કરો અને અમને ટેસ્ટ રિપોર્ટ આપો. એ ટેસ્ટિંગ માટે અમેરિકાની કંપનીએ ઇંગ્લેન્ડના 2 ભૂતક્ષેત્રીઓને બોલાવે છે 1924માં. ડૉક્ટર વોશિંગ્ટન અને ડૉક્ટર ક્લાર્ક. આ બંને મિત્રોને આ કામ સોંપવામાં આવે છે. બંને મિત્રોએ આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ સમારકામ કર્યું છે અને અંગ્રેજ સરકારને આ ટેસ્ટ રિપોર્ટ આપે છે અને કહે છે કે અમે આખા દેશની અંદર ફર્યા, વિદેશોની અંદર પણ અમે આ કામ કર્યું, પણ આ દેશની અંદર જ્યારે અમે લોકોને મળ્યા, લોકો અમારા સંપર્કમાં આવ્યા, અહીંના સાધુ સંતો, અહીંના કથાકારો, અહીંના કવિઓ, અહીંના વડીલ મિત્રો મળ્યા અને એ અમને કહેતા ફરતા હતા કે આ દેશની ધરતીમાં માથું વાઢીને વાવી દો તો પણ ઉગી નીકળે એટલી આ જમીન ફળદ્રુપ છે. હકીકત અમને આ ફળદ્રુપ જમીન જોવા મળે છે. પહેલાં કદાચ 6 ઇંચમાં અમને કંઈ જોવા ન મળ્યું, ફૂટમાં જોવા ન મળ્યું, 1.5 ફૂટ ગયા સામાન્ય જોવા મળ્યું, 2 ફૂટ ગયા, 3 ફૂટ ગયા, જેમ જેમ ઊંડે ઊંડે જતા ગયા તેમ તેમ પોષક તત્વોનો મહાસાગર આ ધરતીમાં જોવા મળે. એટલા બધા પોષક તત્વો આ ધરતી અંદર દટાયેલા છે કે હજારો વર્ષ સુધી ગમે તેટલી ખેતી કરો એક પણ પોષક તત્વની ક્યારે ઓણ પણ ન આવે. આટલો પોષક તત્વનો મહાસાગર આ ધરતી છે. એની સામે મારે જે કંઈ આ વાત કરું ને વિજ્ઞાન સાયન્ટિસ્ટ સાથે કરવી છે, કંઈ હિંસો વાત નથી કરવી. એની સામે આપણું કહેવાતું કૃષિ વિજ્ઞાન
કહેવાતો કૃષિ વિજ્ઞાન ચારેય શબ્દ વાપરું છું કે જે આ હરિયાળી ક્રાંતિ રસાયણ કેમિકલો એ આપણા દેશના કૃષિ વૈજ્ઞાનિકોને ભેજાની ઉપજ નથી. આપણા કૃષિ વૈજ્ઞાનિકો માત્ર વાંચીને એનું અનુકરણ કરે છે. આ પશ્ચિમના કૃષિ વૈજ્ઞાનિકોને ભેજાની પેદાશ છે. આ બધી આપણે દવા ખાતરો વાપરી નહીં. આ દેશના કૃષિ વૈજ્ઞાનિક ભેજાની પેદાશ છે જ નહીં. માટે કહેવાતું કૃષિ વિજ્ઞાન વાપરું છું. સુભાષ પાલેકરજી ઘણી વખત આપણે શિબિરોમાં કહે છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. કૃષિ વિજ્ઞાન કોને કહી શકાય? એક નાનકડો ઉદાહરણ આપીને વાત કરીશ. એક ભરવાડનો છોકરો હતો, ગાયો ચરાવતો હતો. ગાયો ચરાવતા ખૂબ તડકો થઈ ગયો. બપોરનો સમય હતો એટલે એક આંબાનું વૃક્ષ જોઈ ગયો અને ત્યાં આરામ કરવા માટે બેઠો. ઘડીક વિસામો લેતો હતો, ત્યાં ઉપરથી આંબાની કેરી નીચે પડી એટલે એના મગજમાં વિચાર આવ્યો કે આ કેરી ઉપરથી અહીંયા હેઠે કેમ આવી, ઉગમણી કેમ ન ગઈ, આથમણી કેમ ન ગઈ, ડાબી બાજુ ન ગઈ, જમણે, અરે ઉપર જવું જોઈએ ને. ઉપર આકાશ ખુલ્લું છે ને કોણ આડું પડે છે? ઉપર કેમ ન ગઈ અને નીચે જ કેમ આવી? એને મગજમાં વિચાર આવ્યો અને સંશોધન કરવા લાગ્યો. અને તે છોકરો એટલે બીજો કોઈ નહીં જેને આપણું વિજ્ઞાન નામ આપે છે ગુરુત્વાકર્ષણનો નિયમ સંશોધન કરનાર આ ન્યૂટન હતો. એને મગજમાં વિચાર્યો કે હેઠી જ કેમ આવી? એ પહેલા કરી તો હેઠ જ આવતી હતી, ક્યાંય ઉપર નહોતી જતી તૂટીને. પણ એને વિચાર આવ્યો હેઠે આવી કેમ? ખૂબ સંશોધન કરીને જાણવા મળ્યું કે આ ધરતી છે, જમીન છે, એની અંદર કંઈક એવું બળ છે, તાકાત છે કે બધાને પોતાના તરફ ખેંચે છે. એને ગુરુત્વાકર્ષણ નામ આપ્યું. પણ આપણું ભારતીય વિજ્ઞાન એના કરતાં અનેક ગણું આગળ છે. ન્યૂટને ત્યારે આ ભારતીય વિજ્ઞાને સમજ્યું નહીં હોય. જો ગુરુત્વાકર્ષણનો નિયમ એમ કહેતો હોય તમામ વસ્તુ ઉપરથી નીચે જ આવી જોઈએ, પોતાના તરફ ખેંચવી જોઈએ, તો 80 થી 100 ફૂટનું નાળિયેરીનું ઝાડ એની ઉપર શ્રીફળ લાગેલા હોય, એમાં પાણી તો હેઠેથી ઉપર જાય છે, ઉપરથી નીચે ખેંચાવવું જોઈએ ને. આ ગુરુત્વાકર્ષણનો નિયમ ત્યાં ખોટો પડે છે ન્યૂટનનો આપણા ભારતીય ફિલોસોફરની સામે. ત્યાં નિયમ છે કેશાકર્ષણનો નિયમ. જમીનમાંથી ઉપર નીચે ખેંચીને ઉપર લાવે છે. કદાચ જો ન્યૂટને આ ભારતીય તત્વજ્ઞાન સમજ્યો હોત ને તો આમાં કંઈક જુદું નામ આપ્યું હોત. ખેર જવા જોવાની ચર્ચા નથી કરી. વાત એટલા માટે કરી કે આ ન્યૂટને જોયું એ પહેલા પણ કેરી નીચે જ પડતી હતી, કાંઈ ઉપર નીચે નહોતું થયું. પણ એણે સંશોધન કર્યું કે આનું ગુરુત્વાકર્ષણનું બળ છે. ક્યારે સંશોધન કર્યું? આ ધરતીની અંદર હતું એટલે. વિજ્ઞાન એને કહી શકાય જે પ્રકૃતિમાં ઈશ્વરે જે નિર્માણ કરેલું છે અને એમાંથી ગોતીને દુનિયા સમક્ષ મૂકવું, એનું નામ વિજ્ઞાન. પ્રકૃતિએ જે નિર્માણ કર્યું છે એમાં કંઈ ન હોય, અથવા તો પ્રકૃતિએ નિર્માણ કર્યું છે અને એની અંદર માણસના ભેજું ભેળવું પોતાની સ્વાર્થ માટે, પોતાના અહમ માટે અથવા પોતાના વિકાસ માટે પોતાની બુદ્ધિ ભેળવી, એનું નામ ટેકનોલોજી. એટલે પ્રકૃતિની અંદર કોઈ જગ્યાએ રસાયણ કેમિકલનો ઉલ્લેખ નથી. માનવ પહેલા પ્રકૃતિ આ દેશની અંદર નિર્માણ, આ પૃથ્વી ઉપર નિર્માણ થાય, પછી માનવ આવ્યો. એટલે કોઈ રસાયણ કેમિકલનો ઉલ્લેખ નથી, ક્યાંય એની જરૂર નથી. એટલે જ આ કહેવાતું કૃષિ વિજ્ઞાનની જગ્યાએ બોર્ડ લગાવવું પડે કે કૃષિ અજ્ઞાન કેન્દ્ર. પ્રકૃતિની અંદર એને કોઈ સ્થાન રસાયણ કેમિકલો નથી. અને એ જ રસાયણ કેમિકલો આવ્યા પછી માણસના અસ્તિત્વ સામે સવાલ ઊભો થયો છે. ત્યારે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની જરૂર છે. આ પોષક તત્વોનો મહાસાગર ધરતીની અંદર જેમ જેમ ઊંડે ઊંડે જતા એમ પોષક તત્વોનો મહાસાગર છે. આ મહાસાગર ઉપર લાવવાનું કામ 4 વ્યવસ્થા કરતી હતી. એ 4 વ્યવસ્થાઓ એટલે એક જમીનનું ખાદ્ય ચક્ર, એક કેશાકર્ષણ શક્તિ, એક અળસિયાની ગતિવિધિ અને ચોથો ચક્રાવાત એટલે જે વરસાદ. આ 4 વ્યવસ્થા દ્વારા
છોડને બધા જ તત્વો મળી જાય, એમાં એક પણ પોષક તત્વોની ઉણપ રહેતી નથી. જંગલમાં જાઓ, જંગલની અંદર બધા જ વૃક્ષો હોય, મોટું ઝાડ હોય, જાંબુનું ઝાડ હોય તો પુષ્કળ જાંબુ ભરેલા હોય. એની નીચે બોરડીનું ઝાડ હોય તો એની પર બોર પુષ્કળ લાગેલા હોય. એની નીચે નાનું પીલોડનું ઝાડ હોય તો પીલોડા પુષ્કળ લાગેલા હોય. એની નીચે વેલાવાળું કંદમૂળ વર્ગનું હોય તો કંદમૂળ પુષ્કળ લાગેલા હોય. ત્યાં કોણ યુરિયા ડીએપી નાખવાઈ ગયું? કોઈ પણ વૃક્ષ વનસ્પતિનું પાન લઈને વિશ્વની લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવો, એક પણ પોષક તત્વની ઉણપ એમાં જોવા નહીં મળે. એનો અર્થ એ છો કે પ્રકૃતિએ ઈશ્વરે બધા જ પોષક તત્વો એમાં આપી દીધા છે. આ વ્યવસ્થા જંગલમાંથી ઉપાડીને પોતાની વાડીમાં નાખવી, એનું નામ આધ્યાત્મિક ખેતી. આ વ્યવસ્થા આપણે જ્યારે પ્રાકૃતિક આપણી આધુનિક ખેતી કરતા ત્યારે આપણે બંધાઈ ગયેલી હતી. ખેર જવા જોઈએ, ચર્ચા નથી કરવી. આ વ્યવસ્થા ઉભી કરવા માટે સુભાષ પાલેકરજીએ 1988 થી લઈને 2000 સુધી સતત 12 વર્ષ સુધી પ્રયોગો કર્યા. પ્રયોગોને અંતે કે આ દેશના ખેડૂતને કોઈ ચમત્કારિક પરિણામ મળે, વગર ખર્ચે મળે તો ખેડૂતો સ્વીકારે, નહીં તો સ્વીકારે નહીં. એના માટે સતત મંથન કર્યું. અને આપણે ખબર છે ને, કોઈ ચમત્કાર દેખાડે તરત નમસ્કાર કરીએ, અને મફતમાં કોઈ ગમે આપે સબસિડીમાં તો આપણે સરકાર ગમે સબસિડી આપતું હોય તો લઈ લઈએ. કે આ દેશનો ખેડૂત સરકાર એમ કે તમને હાથી 99% સબસિડીમાં હાથી આપવામાં આવશે કાલથી, તો લગભગ મોટા ભાગના આપણે હાથીના ફોર્મે ભરી દઈએ. પછી ઘરે લઈને બાંધવાની ફર થાય કે ન થાય એ ઉપરવાળો જાણે, આપણે જાણીએ. આ દેશનો ખેડૂત એટલો બધો ભોળો છે. એટલે આ દેશના ખેડૂતને આવું ચમત્કારિક પરિણામ વગર ખર્ચે મળે તો સ્વીકારે. એટલા માટે સુભાષ પાલેકરે આ પ્રયોગો કર્યા, અને પ્રયોગોને અંતે જે ચમત્કારિક પરિણામ આવ્યું એ આપણી સમક્ષ આ મૂકું છું. જમીન પોષક તત્વોનો મહાસાગર છે, પણ એ બધી જ વ્યવસ્થા આવતી, પણ આપણે એનામાં અનુભવો પણ છે કે પુષ્કળ નાખી છતાં આપણને ઉત્પાદન મળતું નથી. દાખલા તરીકે આપણા ઘરે બધી જ વ્યવસ્થા છે, ઘરે રસોડું પણ છે, રસોડામાં બધી વસ્તુ ભરેલી છે, અનાજ, કઠોળ, તેલ, બિયા, શાકભાજી બધું જ હોય, પણ એ રસોડામાં રહેલી વસ્તુ આપણે ભૂખ લાગી હોય તો સીધી ખાઈ શકાતી નથી. તો ખાવા માટે એની રસોઈ બનાવી પણ પછી આપણે ખાઈ શકીએ. તો રસોઈ બનાવવા માટે રસોડામાં કોઈ પણ રૂપે મહિલા હોવી જરૂરી છે. રૂપ કોઈ પણ હોય પણ મહિલા જરૂરી છે. પછી મા હોય, દીકરી હોય, પત્ની હોય, બેન હોય, પણ મહિલાના રૂપ મહિલા હોવી જરૂરી છે તો રસોઈ બની શકે, નહીંતર ન બની શકે. તો એની સામે આજના મારી જેવા ઘણા યુવાનો એમ કે મહિલા ન હોય તો કાંઈ નહીં, હાથે ઢીબી નાખી મેં. પણ હાથે ઢીબી લો, 1% ને 2% પેટમાં દુખે, આપણા અનુભવ છે. 3% આપણે ખાઈ ન શીખીએ. એની સામે ઘણા યુવા મિત્રો એવું કે અત્યારે ઘણી બધી હોટલો છે, ન મહિલા હોય કાંઈ નહીં, હોટલોમાં ખાઈ. પણ અગાઉ કીધું તેમ આપણું વિશ્વ આરોગ્ય સંસ્થા એમ કે છે કે અત્યારે વવાઈને ખવાય એવું જો હાલ્યું તો 27 સુધીમાં 85% લોકોને કેન્સર હશે. તો હું હોટલોમાં ખવાય છે ખોટું છે? વિશ્વ આરોગ્ય સંસ્થાનો રિપોર્ટ કહે છે. અત્યારે જે ઢાબા, જો મારે કોઈ ઢાબાવાળા કે હોટલોવાળા એ મારો વિરોધ નથી, મેં કોઈ મારું બગાડ્યું નથી હો, અને કે એનો વિરોધ નથી કરતો, સત્ય હકીકત આપણે સમક્ષ રજૂ કરું છું. જે હોટલોની અંદર ઢાબાની અંદર પીરસાય છે અને આપણે હોંશો જે ખાઈએ છીએ કે મેં કાજુ પનીરનું શાક ખાધું, કાજુ મસાલાનું શાક ખાધું, બદામ પનીરનું શાક ખાધું, હોંશે 200-300 રૂપિયાની નાનકડી ડીશ લઈને આપણે આરોગતા હોઈએ છીએ અને આપણે સંતોષ લેતા હોય છે અને આમ ગૌરવ અનુભવતા હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે આ શાકભાજી એટલા બધા ઊંચા ઉષ્ણતામાનથી ગરમ કરીને પકાવવામાં આવેલા હોય છે કે જેમાં રહેલા બધા જ તત્વોનો નાશ થઈ ગયો, માત્ર જથ્થો વધેલો હોય છે, અને મરી મસાલા ભભરાવીને અને સ્વાદિષ્ટ બનાવવામાં આવેલા હોય છે. એટલે આપણને સંતોષ થાય કે મેં પેટ ભરીને ખાધું, પોષક તત્વહીન હોય છે. આ હોટલના ખાણા જેવું યુરિયા, ડીએપી, વર્મી વોશ, વર્મી કમ્પોસ્ટ, સેન્દ્રીય ખાતરો આ હોટલના ખાણા જેવું છે. આપણે સંતોષ થાય કે મેં નાખ્યું, પોષક તત્વો કશું હોતા નથી. એની સામે
ઘરે રસોડામાં મહિલા રસોઈ બનાવતી છે, એ મહિલાના નજરમાં પોતાનો પતિ હશે, દીકરો હશે, કદાચ સ્વાદિષ્ટ નહીં હોય પણ પોષક તત્વો જે ભરપૂર હશે. પણ ક્યારેક ક્યારેક એમ થાય, મહિલાના જ મનમાં હોય કે આજે હું ખૂબ હોંશથી મારા પતિને જમાડું છું, પણ હાથમે પડદે બહેનો તમને ખોટી વાત મારી હોય ને તો ના પાડજો. હાથમે પડદે બહેનોના મનની અંદર એવી અપેક્ષા હોય કે આજ મારો દીકરો અથવા મારો ધણી ખૂબ જ હોંશથી રસોઈ બનાવીને જમાડું છું, આ અપેક્ષાથી બે સારા શબ્દો મને વખાણ કરશે, એવી અપેક્ષા હાથમે પડદે હોય દરેકને. પણ આપણે પુરુષો વાહડા જેવા વળી જઈ ભાંગી જાય પણ વળીએ નહીં. એટલે આને ગમે એવી રસોઈ બનાવી હોય કરે, સારા શબ્દો જ ન બોલી તો એને પણ અકળામણ થાય કે આને કાંઈ ખારા મોળાની કદર નથી. એટલે પછી ક્યારેક ઉતાવળ હોય ને રસોઈ બની ગઈ હોય ને ક્યારેક મીઠું કે મરચામાં કંઈક ફેરફાર રહી ગયો હોય અને ભાઈ જમવા બેહે અને શ્રાવણ ભાદરવો કેમ મંડાણા હોય એમ ચાલુ થાય કે બાપને પેટ પડીને કોઈ ભાળ્યું જ નથી, માઈ આવડ્યું શીખવાડ્યું જ નથી રસોઈ બનાવતા, આવું જ બનાવે છો. અને આવા અપશબ્દોને કહેવા મળે છે, જેથી કરીને આ રસોઈ સારી જ બનાવતી હોય પણ એને માનસિક રીતે થાક લાગી જાય. ઘરે બાળકો ન હોય, વડીલો ન હોય, બંનેનું સમાધાન કરાવવાવાળું કોઈ હોય નહીં, જેથી કરીને બંને વચ્ચે ઝઘડો વધતો જાય. અને એક દિવસે આ જ મહિલા કંટાળીને કે આ આપણું હાલશે નહીં એટલે ઠેલી ભરીને અને પપ્પાને ઘરે વહી જાય છે અને રિહામણા વહી જાય. બનાવી દેતી હતી રસોઈ પ્રેમથી હોંશથી, છતાં પણ કવખોડી ત્યારે ભાગી. મિત્રો, આ વાત મારે એટલે કરવી છે, આપણે જમીનના પોષક તત્વોનો મહાસાગર છે, એની રસોઈ બનાવનાર સૂક્ષ્મ જીવો જમીનમાં કોઈ છે, એ બનાવીને આપતા પણ આપણો સ્વાર્થની અંદર, આપણા લોભની અંદર વધારે મહેચ્છાથી ઉત્પાદન લેવા માટે એ જ સૂક્ષ્મ જીવોને આનો નશો કરાવ્યો, યુરિયા ડીએપીનો નશો કરાવીને એ લોકો જીવિત ન રહી ગયા, અસ્તિત્વ નષ્ટપ્રાય થઈ ગયા. પરિણામે ગમે તેટલું દેશી ખાતર નાખો, ગમે તેટલું યુરિયા ડીએપી જમીનમાં નાખો, છતાં ઉત્પાદન મળતું નથી. એનું કારણ આ સૂક્ષ્મ જીવોનો ખાત્મો આપણે બોલાવી દીધો છે. સુભાષ પાલેકરજી કહે આ સૂક્ષ્મ જીવો જમીનના પાસા જો ઉત્પાદન લેવું હોય તો પ્રસ્થાપિત કરવા પડશે. વિશ્વની કોઈ લેબોરેટરી એવી નથી કે આ સૂક્ષ્મ જીવો જે બનાવી શકતી હોય. ઈશ્વરે એક જ જગ્યાએ નિર્માણ કરી છે, એટલે આપણા પાલતુ પશુના આંતરડામાં એક સૂક્ષ્મ બેક્ટેરિયા નિર્માણ થાય છે. વાત થઈ ચમત્કારિક પરિણામ મળે તો આપણે સ્વીકારીએ, તો એના માટે શું કરવું? ખૂબ જ સુભાષ પાલેકરજી પ્રયોગો કર્યા. પ્રયોગોને અંતે જોવા મળ્યું 1 ગ્રામ જોયું કે અત્યારે ભેંસો પણ પુષ્કળ છે, વિદેશી અમ્મા જેવી જર્સીઓ ગાયો પણ પુષ્કળ છે, તો આનું છાણ વપરાય કે નહીં? તો ભેંસનું છાણનું 1 ગ્રામ ટેસ્ટિંગ કર્યું તો જે સૂક્ષ્મ જીવો રસોઈ કરવાનું કામ કરે છે જમીનમાં, એ સૂક્ષ્મ જીવો 1 ગ્રામ છાણમાં 17 લાખ બેક્ટેરિયા જોવા મળ્યા ભેંસના છાણની અંદર. જર્સીનું છાણ લીધું તો જર્સીમાં એથી વધારે જોવા ન મળ્યા. ત્યારે લાગ્યું કે આ દેશનો ઈષ્ટદેવ, જેને આપણે યોગેશ્વર શ્રી કૃષ્ણ કહીએ છીએ, મુરલીધર કહીએ છીએ, આથી 5,500 વર્ષ પહેલાં થયો, ગાયની સાથે રમ્યો, ગાયની સેવા કરી, ગાયનું ઘીને દૂધ ખાતું. આપણા ઋષિ મુનિઓ, આપણા સાધુ સંતોએ પણ સતત ગાયની પૂજા કરી છે. અરે આપણા શાસ્ત્રો પણ ગાયનું વર્ણન કરતા થાકતા નથી, તો આ ગાયમાં પણ કંઈક હોવું જોઈએ. અને ગાયના છાણનું ટેસ્ટિંગ કર્યું, અને ગાયના છાણનું ટેસ્ટિંગ કર્યું, આંખો ફાટી રહી. કલ્પના બહારને જો 1 ગ્રામ છાણની અંદર 300 કરોડથી લઈને 500 કરોડ સૂક્ષ્મ બેક્ટેરિયા જોવા મળ્યા. કલ્પના કરો, ઓલા કરતા અનેક ગણું એટલા ગાય પવિત્ર છે. આપણે કહીએ ને 33 કોટી દેવતાનો વાસ આ ગાયના શરીરમાં છે. ખેર જવા જોઈએ, ચર્ચા નથી કરવી. આ ચમત્કારિક પરિણામ મેળવવું હોય તો શું કરવું? સુભાષ પાલેકરજીએ એક 200 લીટરનું પ્લાસ્ટિકનું ડ્રમ લીધો. એ ડ્રમની અંદર માત્ર ને માત્ર 10 કિલો દેશી ગાયનું છાણ ઉમેર્યું. ચમત્કારિક પરિણામ મેળવવા માટે આ બેક્ટેરિયાની સંખ્યા વધારવી કેમ? વધારવી હોય તો ક્યાંથી વધારવી? તો કે આ સૂક્ષ્મ બેક્ટેરિયાને વધારવા માટે પ્રોટીન જો ક્યાંયથી મળી જાય અને તો એની સંખ્યા ઝડપથી વધવા લાગે. પ્રોટીન ક્યાંથી મળે? તો કે આપણે દેશી કળથી, લાલ કળથી વાવતા આપણે પેલા
એ કળથીમાં વધારે પ્રોટીન હોય, પણ કદાચ આ કળથી ન મળે તો એની જગ્યાએ મગ, અડદ કે ચણાનો લોટ પણ ચાલે. 1 કિલો આ પ્રોટીન ટૂંકમાં કઠોળનો લોટ અંદર નાખ્યો. આ લોટ નાખ્યા પછી આ જ સૂક્ષ્મ બેક્ટેરિયાને વધારે તંદુરસ્ત કેમ રહી શકે છે અને ગમતો પદાર્થ કયો છે એનું સંશોધન કર્યું. તો ગળ્યો પદાર્થ એને ખૂબ ગમે છે, એટલે 1 કિલો દેશી ગોળ દવાઓ કર્યો, કેમિકલ રસાયણ નાખ્યો. ગોળ નાખ્યા પછી આપણા જ વિસ્તારના બેક્ટેરિયાઓ એની અંદર ઉમેર્યા, એટલે વડલા નીચેની કરી આપણાની 1 મુઠ્ઠી માટી અંદર ઉમેરી અને જે દ્રાવણ અંદર બનાવ્યું અને 10 લીટર ગૌમૂત્ર તાજું નાખ્યું, અને વાસી હોય 10 દિવસ પહેલાંનું તો 5 લીટર પણ ચાલે. આની અંદર ઉમેર્યા પછી આની પ્રક્રિયા શરૂ થાય છે. ઘરે જઈને આંકડો માંડજો, અહીંયા તો આંકડો આપણે નહીં કરીએ કે ગાયના તાજા છાણમાં 300 થી 500 કરોડ સૂક્ષ્મ બેક્ટેરિયા હોય છે. આ જ્યારે બધી જ પ્રક્રિયા થાય છે, દ્રાવણ બને છે, ત્યારે 10 કિલોમાં કેટલા થાય? હોશિયાર છોકરો હોય ને તો બેહાડી ઓલું કેલ્ક્યુલેટર નહીં લેતા, ને એ કેલ્ક્યુલેટરમાં આંકડા નહીં હમાય, એ બંધ થઈ જાય. બુક લઈને બેહાડીજો તો 10 કિલોમાં એટલા થાય છે. તો આ દ્રાવણ જ્યારે પહેલા દિવસથી હલાવી છે ઘડિયાળના કાંટાની દિશામાં, પૃથ્વીના પરિભ્રમણની દિશામાં, ત્યારે દર 20 મિનિટે તેની સંખ્યા ડબલ થતી જાય છે અને 6થે દિવસે આ દ્રાવણ તૈયાર થાય છે. સારામાં સારું તો દર 20 મિનિટે આની સંખ્યા ડબલ થાય બેક્ટેરિયા. તો 6થે દિવસે કેટલા થાય એનો આંકડો માંડજો. આ તમામ બેક્ટેરિયા 6થે દિવસે તૈયાર થઈ ગયેલા, અને સુભાષ પાલેકરજીએ 2.5 વીઘા જમીન અંદર 1 એકરમાં આ દ્રાવણ પાયું. જમીનમાં પાયા પછી આ અબજોન કરોડોની સંખ્યામાં પ્રસ્થાપિત થયેલા બેક્ટેરિયા જમીનની અંદર કામે લાગી ગયા. જમીનમાં પોષક તત્વો આપણે જોયું ને મહાસાગર છે, એ જ પોષક તત્વોનું વનસ્પતિને રસોઈ કરવામાં કામે લાગી ગયા. એટલે વનસ્પતિને ભાવતું ભોજન મળી ગયું, તૈયાર રસોઈ મળી ગઈ, અને વનસ્પતિ ત્રીજે જ દિવસે કિલોલ કરતા લહેરાવા લાગી, તંદુરસ્ત દેખાવા લાગી, અને જમીનને અમૃત સમાન સાબિત થયું. એટલે એને નામ આપ્યું જીવામૃત. આ જીવામૃત આપ્યા પછી નીચે વહી ગયેલા આપણા દેશી અળસિયા અલ્ફા મેટિસનો નહીં, એ એક વિદેશી જંતુ છે. એની વાત નથી વર્મી વોશ, વર્મી કમ્પોસ્ટ કરીને અળસિયાને બેડ કરીને વર્મી ખાતર, એની વાત નથી. દેશી અળસિયા માત્ર ને માત્ર માટી અને પથ્થર ખાય છે, એ ક્યારેય છાણ ખાતા નથી. આ અળસિયા આપણને કદાચ રસાયણિક ખેતી કરતા હોય તો જોવા ન મળતા હોય, પણ કુદરતી એની એવી શક્તિ હોય છે કે પોતાને જ્યારે અણગમતો પદાર્થ મળે ત્યારે પોતે કોમામાં એટલે સુષુપ્ત અવસ્થામાં આવી જાય છે, પણ જ્યારે ગમતો પદાર્થ આવે ત્યારે પોતાની સમાધિ તોડીને પાછી પોતાની કામ શરૂ કરે છે. એટલે આ દેશી ગાયનો સાણ જીવામૃત અંદર આવેલો હોવાથી દેશી ગાયના સાણની સુગંધ લઈને અળસિયા પોતાની સમાધિ તોડે અને પાછા ઉપર આવે છે. અળસિયું શું કરે છે? થોડીક છણાવડેની કરી લઈએ. અળસિયું માટી અને પથ્થર ખાય છે. સમાધિ તોડીને ખાતું માટી અને પથ્થર ખાતું જમીનની ઉપર આવે છે. ઉપર આવીને અગાર સ્વરૂપે ખાધેલું બધું જ જમીન ઉપર છોડે છે. જ્યારે જમીન ઉપર છોડે છે ત્યારે માટીમાં જે તત્વો હોય છે એનાથી 10 ગણો નાઇટ્રોજન દેશી અળસિયાની અગારમાં હોય છે, 11 ગણો ફોસ્ફરસ દેશી અળસિયાની અગારમાં હોય છે, 7 ગણો પોટાશ અળસિયાની અગારમાં હોય છે. અને પાછું અગાર છોડીને ખાતું પાછું જમીનમાં નીચે સુધી જાય છે, અને પાછું નવું કાણું બનાવીને પાછું ઉપર આવે છે. આ અળસિયાની ગતિવિધિ જમીનમાં રહેલો તમામ પોષક તત્વો મહાસાગર અળસિયાની અગાર દ્વારા ઉપર આવે છે. વધારામાં કૃષિ વિજ્ઞાન કહે છે કે છોડને મુખ્ય 16 તત્વોની જરૂર છે. મૂળ 16 તત્વોની જરૂર છે, એમાંથી મુખ્ય 6 તત્વોની જરૂર છે, 10 ગૌણ તત્વોની જરૂર છે. એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, એમોનિયમ, મોરેટોમ, પોટાશ, મેગ્નેશિયમ સલ્ફેટ, આ 6 મુખ્ય તત્વો, 10 ગૌણની જરૂર છે. એની સામે આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એનું સંશોધન કહે છે કે દેશી ગાયના છાણમાં વનસ્પતિને જરૂરી 1000 તત્વો દેશી ગાયના છાણમાં છે. કલ્પના કરો, કૃષિ વિજ્ઞાન તો 16 તત્વો, એની બદલે 1000 તત્વો છે, અનેક ઘણા તત્વો છે. ક્યાંય ગોતવા જવું પડે? એક ડગલો એનથી આગળ
દેશી ગાયના ગૌમૂત્રમાં 1100 પ્રકારના પોષક તત્વો, પૃથ્વી ઉપર થતી તમામ વનસ્પતિનો ખોરાક એમાં આવી જાય. આ ગૌમૂત્ર અને દેશી ગાયનું છાણ જીવામૃત અંદર વપરાય છે. એક પણ પોષક તત્વની ઉણપ રહેતી નથી. આ અળસિયા ગતિવિધિ વધાર્યા પછી પાછા બુદ્ધિશાળી તો છે જ, પાછા હાવ કઈ અક્કલ મઠા નથી. 2-4 અઠવાડિયા રાહ જોવે કે આ પાછો યુરિયાનો ઠેલો લઈને જીક નથી બોલાવતો ને પાછો, ત્યાં સુધી પોતાનો પરિવાર વધારતા નથી, વસ્તી વધારતા નથી કે મારા સંતાનો પાછા મારી નાખશે. એટલે 2-4 અઠવાડિયા રાહ જોયા પછી પોતાનો પરિવાર એ વધારે છે. એટલે દેશી અળસિયાની ગતિવિધિ સ્થાપિત થઈ ગયા પછી આ દેશી અળસિયાએ જે કાણા પાડેલા છે એ કાણા દ્વારા આપણે બધાને ખબર જોઈએ છીએ, સમજીએ છીએ કે જમીનની અંદર ઊંડે 50 ફૂટ કે 100 ફૂટ નીચે પાણીનો મહાસાગર ભરેલો છે. એ જ પાણી જ્યારે ઉનાળાની અંદર ધોમધકતો તડકો હોય ત્યારે વરાળ રૂપે જમીનની ઉપર આવતું હોય છે. આપણે દૂર દૂર નજર કરીએ ને તો ઝાંઝોના જળ બળતા હોય. ઝાંઝોના જળ એ બીજું કંઈ નથી, જમીનમાં રહેલું પાણી વરાળ રૂપે ઉપર આવતું કેશાકર્ષણ શક્તિ દ્વારા, ગુરુત્વાકર્ષણને વિરુદ્ધ કેશાકર્ષણ શક્તિ દ્વારા ઉપર આવતું હશે. અને એ કેશાકર્ષણ શક્તિની સાથે વરાળ રૂપે આવતા પાણી સાથે જમીનમાં રહેલા બધા જ પોષક તત્વો પણ એની સાથોસાથ ઉપર આવે છે. અને ત્યારે જમીન જો ઢંકાઈ ગયેલી હોય તો ત્યાં બધા પોષક તત્વો સ્થિર થાય છે. જમીન ઢાંકવા માટે આચ્છાદન જરૂરી છે. એ વિષય મોટો છે, એ વિષયમાં આપણે નહીં. એટલે આચ્છાદન કરેલો હોય તો બધા જ પોષક તત્વો ત્યાં સ્થિર થઈ જાય છે. એટલે બહારથી કંઈ નાખવાની જરૂર પડતી નથી. બીજું, આ ખેતીના મુખ્ય 4 આધાર સ્તંભો તેની થોડીક છણાવટ આપણે કરવી છે, કારણ કે આ વિષય મોટો છે, ઘડીમાં પૂરો થાય ને 1 કલાક 2 કલાકમાં. અમે જ્યારે આખા 2 દિવસની શિબિર લઈને ત્યારે થોડો ઘણો વિષય આપણે ખેડૂત સમક્ષ મૂકી શકીએ છીએ, સમજી શકીએ છીએ. અહીંયા તો વધીને આપણે કલાક કે 1/2 કલાકનો સમય છે, એમાં પૂરો થઈ શકે નહીં. આ ખેતીના મુખ્ય 4 આધાર સ્તંભો, એમાં પહેલો આધાર સ્તંભ આપણે જોયું જીવામૃત અને ઘન જીવામૃત, બીજો આધાર સ્તંભ બીજામૃત, ત્રીજો વાપસા અને ચોથું આચ્છાદન. અને ચારેયનો ઉપર કંટ્રોલ કરનાર, દાખલા તરીકે આપણે 4 વ્હીલ ગાડી છે, 4 વ્હીલ ગાડીમાં 4 વ્હીલ તૈયાર કમ્પ્લીટ હોય, હવા બવા ભરેલા હોય, ડીઝલ ભરેલું હોય, પણ ગાડીનો અનુભવી ડ્રાઈવર ન હોય તો આપણે જે તે સ્થળે સમયસર પહોંચાડી શકીએ નહીં. અને શું થાય આપણે જાણીએ છીએ. એટલે એનો અનુભવી ડ્રાઈવર એટલે મિક્સ પાક પદ્ધતિ. આ 5 આયામો કરીએ એટલે પહેલા જ વર્ષે આપણું ઉત્પાદન જે તે ઉત્પાદન હોય એટલું નથી રહેતું, હવાયું દોઢું ડબલ થાય છે. આ કરવા માટેની થોડીક છણાવટ આપણે ચર્ચા કરીએ. બીજો પાયો, પહેલો આપણે જીવામૃત જોયું. જીવામૃત એ કોઈ પણ પ્રકારનું ખાતર નથી, કોઈ પણ પ્રકારના પોષક તત્વો નથી, સૂક્ષ્મ બેક્ટેરિયાનો, સૂક્ષ્મ જીવાણુનો સમૂહ છે જે આપણે મેળવણના રૂપમાં જમીનને ઉમેરીએ છીએ. આ જીવામૃત પહેલે જ વર્ષે આપણે ખેતી કરતા હોય તો 1 મહિનામાં ઓછામાં ઓછું જમીનમાં 2 વખત આપવાનું. જીવામૃત બેરલ અંદર બનાવતો હોય ત્યારે જે બેરલ લીધું હોય એ બેરલમાં નીચે તળિયેથી 4 ઇંચ ઉપર એક વાલ મૂકી દેવાનો. જ્યારે જીવામૃત આપણે જમીન અંદર પાવાનું હોય ત્યારે 3 થી 4 કલાક અગાઉ હલાવવાનું નહીં, એટલે ઘન પદાર્થ બધો નીચે બેસી જાય. વાલ વાટેથી જમીનમાં પાઈ દેવાનું. ઘન પદાર્થ નીચે બેઠેલો હોય, પી ગયા પછી વાલ બંધ કરી દેવાનો અને એમાં ખાલી સાદું પાણી ઉમેરી દેવાનું. પાછું 6 દિવસ સુધી સવારે સાંજે હલાવવાનું. એવું ને એવું પાછું તૈયાર થઈ જાય, કોઈ વસ્તુ નાખવાની નહીં પાણી સિવાય. બીજી વખત વાપરી નાખ્યા પછી જે ઘન પદાર્થ નીચે વધે એને સૂકવી દેવાનો, અથવા તો આપણા બાગાયતો હોય તો થડથી એની બહાર કિનારેની દિશામાં નાખી દેવાનું ઝાડની ઉપર, અને સૂકવી દેલો ઘન જીવામૃતમાં રૂપાંતર થઈ જાય. દર 15 દિવસે 18 વીઘામાં ઓછામાં ઓછું પાવાનું. જેટલું વધારે પાઈશું એટલી જમીન આપણી વધારે ઝડપથી ડેવલપ થાય, એટલું આપણું ઉત્પાદન વધશે. વધારામાં આ જીવામૃત દર 7મ 8મે આપણો કોઈ પણ પાક હોય, ટૂંકા ગાળાના પાક હોય તો દર 7મે 8મે પાક ઉપર છંટકાવ કરવાનો.
છંટકાવ કરવાનો ક્યારે, સાતમ આઠમે શા માટે, એની પાછળનો પણ એક સાયન્સ છે, એ વિષયમાં વધારે નથી જતા. સાતમ આઠમે છંટકાવ કરવાનો, છંટકાવ કરવો છે તડકાનો જ છંટકાવ કરવાનો, સવારના 10 થી 5 ગાળામાં તડકામાં જ. પણ જીવામૃત જ્યારે જમીનમાં પાઈએ છીએ ત્યારે એ ટાઢા પરનો પાવાનું. જ્યારે 26 ડિગ્રી કરતાં વધારે તાપમાન ન હોય ત્યારે જમીનમાં પાવાનું. છંટકાવ કરી ત્યારે 26 ડિગ્રી કરતાં વધારે તાપમાન હોય, 36 ડિગ્રી તાપમાન હોય ત્યારે છંટકાવ કરવાનો. ત્યારે જ વનસ્પતિના પાનની નસો ફૂલેલી હોય છે અને ત્યારે જ ગ્રહણ કરી શકે. દર 60 ને સાતમે 15 લીટરનો પંપ હોય તો 1 લીટરથી લઈને 2.5 લીટર સુધી ઉપર છંટકાવ કરવાનો. એકાંતરા છંટકાવમાં ખાટી છાશની આશ 200 મિલીગ્રામથી લઈને 300-350 મિલીગ્રામ સુધી નાખીને છંટકાવ કરવાનો, એટલે રોગ જીવાત આવવાનો પ્રશ્ન જ ન રહે. આ જીવામૃત ઉત્તમ ફૂગનાશક છે, વાયરસ રોધકનું પણ કામ કરે છે, શોષિયા પ્રકારની જીવાતોને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે. એટલે આ જીવામૃત ફૂગનાશક પણ છે, વાયરસ રોધક આ પણ કામ કરે છે, જેથી કરીને આવો કોઈ રોગ જીવાત આવવાનો પ્રશ્ન રહેશે નહીં. આ થઈ વાત જીવામૃતની. બીજી વાત આવે બીજામૃત. બીજામૃત શા માટે? અત્યારે આપણે માર્કેટમાંથી ને તૈયાર બીજ લાવીએ તો એને દવાનો પટ આપેલો હોય, તો એ દવાનો પટ હું ખોટો છે? દવાનો પટ કામનો નથી. મિત્રો, આ દવાનો પટ પ્રકૃતિએ નિર્માણ કરેલો નથી, પ્રકૃતિનો વિનાશક છે. આ દવાનો પટ શું કામ કરે છે? દાખલા તરીકે પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ આ દેશની સરહદ ઓળંગીને ઘૂસી ગયા, જમ્મુ કાશ્મીરને ઘૂસી ગયા. ખૂબ જ આપણી ફોજે સેનાએ ગોત્યા પણ કે જડ્યા નહીં. તો એમાં કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ એમ કે ભાઈ અમૃતસર જેવા સિટીમાં ઘૂસી ગયા છે તો એક કામ કરો ને, એક અણુ બોમ્બ લાવો ને, આપણી પાસે છે, ક્યાં માગવા જવા કોઈ પાસે, સિટીની અંદર ફેંકી દો, જ્યાં હોય ને મરી જાય. અણુ બોમ્બ નાખ્યા પછી આતંકવાદી તો મરી જ ગયા, પણ એની હારોહાર કેટલા બધા હારા માણસો, કેટલી બધી બિલ્ડિંગો ધરાશયી થઈ જાય એની કરી કલ્પના કરી. હજારો લોકો બીજા પણ ખાતમાં બોલી જાય છે. ત્યાં કંઈ કહેવા જ હોય કે તમે બારા વહી આવો ને ઓલાને બોમ્બ નાખવો છે એમ કહેવા જ હોય. કેટલાય બધા લોકોનો ખાતમો બોલી જાય છે. આ જ બોમ્બનું કામ, અણુ બોમ્બનું કામ, આજે બીજને દવાનો પટ આપેલી દવા હોય એ બોમ્બનું કામ કરે છે. આ જે સૂક્ષ્મ બેક્ટેરિયા આપણે જીવામૃત રૂપે જમીનમાં સ્થિર કરીએ છીએ, જે સૂક્ષ્મ પોષક તત્વો હજારો કરોડો સૂક્ષ્મ જીવો જમીનમાં છે, જે રસોઈનું કામ કરે જમીનનું, એ સૂક્ષ્મ જીવોનો ખાત્મો કરવાનું કામ આ બીજને દવા આપેલો પટનું કામ આ દવા કરે છે. એ દવા નથી જોતી કે આ બેક્ટેરિયાને બસાવી દઈને ઓલાને મારી નાખી, તો બધાનું પૂરું કરી અણુ બોમ્બની જેમ. એટલે કોઈ પણ બીજ આપણે માર્કેટમાંથી લાવેલા હોય તો એ બીજને પહેલા શુદ્ધ કરવાનું છે. દારૂવાળું હોય તો શુદ્ધ 2-4 પાણીથી ધોઈ નાખવાનું, સારા પાણીથી ધોઈને સૂકવીને પછી એ બીજામૃત સંસ્કારિત કરવાનું છે. બીજામૃત સંસ્કારિત કરવાનું. બીજામૃત શું કામ કરે છે? બીજામૃતની અંદર હમણાં આણંદ યુનિવર્સિટીનો રિપોર્ટ હતો, દેશી ગાયના તાજા છાણની અંદર 350 પ્રકારની મિત્ર ફૂગ છે. એમાં ટાઇકોડર્મા, મેટારેજિયમ, આ મિત્ર ફૂગો ઘણી બધી છે. ખાસ કરીને આપણે જ્યારે આવું વાદળછાયું વાતાવરણ હોય, સતત વરસાદ વરસતો હોય ત્યારે આપણી વાડીને કોઈ પણ પાક હોય, મગફળી હોય, કપાસ હોય, એના પાનની ઉપર લાલ ને પેલા ટપકા થઈ જાય. એ લાલ પેલા થઈ ગયા ટપકા થઈ ધીમે ધીમે આખી ડાળખી હુકાવા લાગે. હુકાઈ ગયા પછી એક સમય એવો આવે કે આખો છોડ હુકાઈ જાય. તો આ થવાનું કારણ કે ફાઇટોફોરા અને અલ્ફા ટોક્સિન નામની શત્રુ ફૂગ એના હિસાબે આવું થાય છે. જ્યારે આવું ઘૂંઘળું વાતાવરણ હોય, વાદળછાયું વાતાવરણ હોય, ભેજવાળું વાતાવરણ હોય, ત્યારે આ બંને ફૂગ ખૂબ જ પ્રભાવિત થતી હોય છે અને છોડનો ખાત્મો બોલાવતી હોય છે. જ્યારે બીજામૃત સંસ્કારિત કરીને આપણે વાવતા હોય છે ત્યારે આની અંદર
મિત્ર ફૂગો પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે મિત્ર ફૂગ બીજને ઉગવા માટે મદદ કરે છે અને બીજને પ્રભાવિત કરે છે ઉગવા માટે, એટલે એનાથી ઝડપથી ઉગાવો આવી જાય છે. વધારામાં શત્રુ ફૂગનો કંટ્રોલ કરે છે, એટલે કોઈ ક્યારેય છોડ પીળો પડવાની શક્યતા રહેતી નથી. આવા તો ઘણા અનુભવો છે. એકાદ બે નાના એવા અનુભવ કહી દો. અમારા તળાજા તાલુકામાં ત્રાપજના એક ખેડૂતે બીજામૃત કરીને ગયા આગલા વર્ષે જુવાર વાવી. એ બીજામૃત કરીને જુવાર વાવી દીધી, પણ 3 પાળિયા ઘટ્યા છે એટલે જાહેરના, એટલે બીજામૃત ખૂટી ગયું. તો શું કરું? માર્કેટમાંથી લાવીને જાહેર સીધી વાવી દીધી. હવે 1.5 મહિનો થયો ને પછી અમને બધાને આખી ટીમને બોલાવીને વાડી અહીંયા આવો ને કે અમને એમ થયું કે આ કાંઈ વાડી લઈને કાંઈ ભૂલ થઈ હશે, કાંઈ પરિણામ નબળું મળ્યું છે, કાંઈ અમને વાહાની હરખા કરે ને. વાડી ગયા પછી કીધું કે જો આ જુવાર કે આ બીજામૃત સંસ્કારિત કરેલી છે ને, આ બીજામૃત સંસ્કારિત કરવામાં ઘટ્યું તે બજારમાં લઈને સીધું વાવી દીધું. એમાં ઝાઝો ફરક નહોતો. જે બીજામૃત સંસ્કારિત કરેલી જુવાર હતી ને એ અમારા ખંભે હતી, અને બીજામૃત સંસ્કારિત કર્યા વગર વાવેલી જાર હતી ને એ ગોઠણે હતી ખાલી 2 ફૂટનો, એટલે 50-60% ડિફરન્સ હતો. આ બીજામૃત સંસ્કારિતનું પરિણામ મળે છે. એવો જ બીજો દાખલો મહીસાગર જિલ્લામાં ગયા વર્ષે અમે આખા દિવસની શિબિર કરી આવ્યા હતા, અને ત્યાંના એક ગામના આખા જ ગામના ખેડૂતો તૈયાર થઈ ગયા, અને એમાંના એક ખેડૂતે 75 બાગાયત બનાવ્યું, 75 પાક પદ્ધતિ બની. એમાં એને મુખ્ય પાક આદુ વાવ્યું. અને અમે પ્રફુલ્લ દાદા ગયા હતા હમણાં દાહોદ ગોધરા, અને અમે અમારા ફાર્મે ગયા. ફાર્મમાં આટો માર જોયો હોરમાં, તો એ વખતે એટલો બધો હોંશથી ને એટલો બધો ખીલેલા મનથી વાત કરતો હતો ને કે આવું તો કલ્પનામાં ક્યારેય જોયું નથી. કે અમારા ગામના ખેડૂતો બધા આવી જોયું. હળદરને એને આદુ વાવ્યું, આદુને ઉગતા ઓછામાં ઓછા 60 થી 62 દિવસો લાગે. તો આ આદુ માત્ર 30 દિવસમાં 21 દિવસમાં ઉગી ગયું. 22મા દિવસે અમે તેના ફાર્મ ઉપર હતા. 21 દિવસમાં ઉગી ગયું, 2-3 દિવસનું થઈ ગયું. આ બીજામૃતનો ફાયદો છે. એટલે કોઈ પણ બીજ આપણે વાવી બીજામૃત સંસ્કારિત કરીને જ વાવી, એની ઉપર દવાનો પડો ધોઈ નાખીએ. કોઈ પણ પૌધા રોપ કે છોડવા લાવી તો એની ઠેલી કાઢી નાખીને ઉપર બીજામૃત છંટકાવ કરી દે. બીજામૃત બનાવવું કઈ રીતે ટૂંકમાંની ચર્ચા કહી દો. તો દાખલા તરીકે આપણે 1 લીટર બીજામૃતની જરૂર હોય તો 1 લીટર પાણી લેવાનું સાદું, એના 1/4 ભાગનું એટલે 25% તાજું છાણ લેવાનું ગાયનું. ગાયની વાત આવે ને ત્યાં આ દેશી ગાય જ સમજવાની, ઓલે વિદેશી અમ્મા નહીં, દેશી ગાય જ સમજવાની. 1 લીટર પાણી એમાં 250 ગ્રામ ગાયનું તાજું છાણ નાખવાનું, 250 ગ્રામ ગૌમૂત્ર નાખવાનું, અને 1 આંબલા જેટલો તમાકુમાં ચોળવાનો ચૂનો આવે ને એ ચૂનો ઉમેરી નાખવાનો, અને 1 ચમચી સજીવ માટી રાફડાની કે વડલા નીચેની ઉમેરી દેવાની. કોથળે ઢાંકી દેવાનું. સવારમાં પાછું જાગી લે પર હલાવી નાખવાનું. 1/2 કલાક વહી જાય એટલે બધો ગંધ બધા નીચે બેસી જાય. ઉપરનો ઝીણો બીજ હોય તો કપડાની પોટલીમાં નાખીને અંદર જબોળી દેવાનું, અને મગફળી હોય તો ઉપર છંટકોરી દેવાનું, ફોફા ઉખડે નહીં. અને મોટા પૌધા હોય તો એ પૌધા ઉપર છંટકોરી દેવાનો, અથવા છોડને એના મૂળ એમાં જબોળીને વાવી સોંપી દેવાના. આ બીજામૃત સંસ્કારની પદ્ધતિ વાત. ત્રીજી વાત, વાપસા. કોઈ પણ છોડ, વૃક્ષ, વનસ્પતિ કે છોડ પાણી પીતી નથી. પાણી પીવે છે એ આપણા મગજમાં છે, પણ વૃક્ષ ક્યારેય પાણી પીતું નથી. માત્ર તેનો પાણીનો ભેજ જ ગ્રહણ કરે છે. એને જળ સમાધિ દેવાની જરૂર નથી. અને આપણા ખેડૂતોમાં એ પ્રથા થઈ ગઈ કે કોઈ પણ ઝાડવું હોય કે પાળીઓ હોય તો આખા પાળિયા ભરી દઈ અને ખામણા ભરી દઈ. જેને હિસાબે પાણીનો 80% વ્યય થાય, પાણી બગડે છે. અને છોડને શું થાય કે છોડના તંતુમૂળ આખા છોડના કિનારાની જે હોય ને ઘટા, એની બહાર તંતુમૂળ હોય છે. દાખલા તરીકે આપણું શરીર માનો 5 કે 6 ફૂટનો હોય તો પાણી ક્યાંથી પીએ? પાણી તો હજી મોઢાથી જ પીએ ને. મોઢું તો અવડ્યું છે, પણ આખું શરીર પાણીમાં બેરલમાં બુટાડી દઈએ, મોઢે બાંધી તો તરસ આપણે છીવે નહીં. પાણી પીવાનું મોઢું કુદરતે વૃક્ષના તંતુમૂળને આપ્યું છે. એ એનું તંતુમૂળ એનું મોઢું છે, છોડના ઘટાની બહારના ભાગમાં. એટલે છોડનો કમાન્ડ એરિયા જે હોય એની બહાર એની પાણીની ખાલી સહેર જ કરીએ, એ જ એને પાણી જોઈએ છે. જ્યારે ખામણા ભરી દઈએ છીએ, જ્યારે પાળિયા ભરી દઈએ છીએ, ત્યારે છોડના તંતુમૂળ ને છોડના મૂળ
પાણીમાં ડબોડૂબ થાય છે, જેને હિસાબે મૂળનો કોહવાનો હળો લાગે છે. છોડ ક્યારેય તંદુરસ્ત રહી શકતા નથી. ઉલટાનું મારે વાત કહેવી નહોતી પણ મગજમાં સમજો કે આવી ગઈ, કહી દો. અમારા કાઠિયાવાડમાં તો આવું બને છે, ખેડૂતના મગજમાં ઘૂસી ગયું છે. મગફળી અને કપાસ જ્યારે પોતાના ખેતરમાં વાવેલા હોય, પુષ્કળ વરસાદ વરસતો હોય, ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા હોય, રાસાયણિક ખેતી કરતા હોય એ ખેડૂતની વાત કરું છું, ત્યારે એને આ કહેવાતો કૃષિ વિજ્ઞાન, કૃષિ વૈજ્ઞાનિકો સોશિયલ મીડિયામાં સમાચાર આપે, ટીવીમાં આપે, હવે તમે એમોનિયમ સલ્ફેટ ખાતર નાખો, તમારી જમીનને પાણી લાગી ગયું છે. એટલે હું એમોનિયમ સલ્ફેટ કે પાણી ખેઈને બહાર ભરી બંબા ભરીને બહાર કાઢે છે. જે ખાતર નાખ્યા પછી જમીનની કેશાકર્ષણ શક્તિ ખતમ થઈ ગઈ છે, જમીનના પાણી નિતાર શક્તિ ખતમ થઈ ગઈ છે, એ પાછું નાખવું. મિત્રો, યુરિયા આપણે જોઈએ છીએ 46% નાઇટ્રોજન બધાને ખબર છે, પણ 54% જે 46% નાઇટ્રોજન હવાની અંદર રહેલો છે, કોઈ પ્રવાહી રૂપે નથી હોતો. હવામાંથી સ્થિર કરવા માટે એક ક્ષારનો દાણો બનાવવા માટે આ 54% ક્ષાર જે 46% ફાયદો કરે ને એની કરતાં અનેક ઘણું નુકસાન કરે છે. એ 46% ક્ષાર જ્યારે આ ખાતરો દ્વારા આવે છે ત્યારે જમીનમાં બે માટીના કણો વચ્ચે જગ્યા હોય છે, એ જગ્યાને પૂરી દેવાનું કામ કરે. દાખલા કે ઈંટોનું ચણતર કરતો હોય, મકાન કરતા હોય, બે ઈંટો વચ્ચે હાંધો પૂરવા માટે રેતી અને સિમેન્ટ આપણે નાખતા હોય, આ રેતી સિમેન્ટનું કામ આ ક્ષારો કરે છે. પરિણામે વરસાદ ગમે તેટલો પડે બધું જ પાણી જમીનની બહાર આવી જાય છે. માટીના કણોની વચ્ચે સ્તર બંધાઈ ગયેલું હોય, ઈંટ સિમેન્ટ, રેતી સિમેન્ટ જેવું, નિતાર શક્તિ ખતમ થઈ ગયેલી હોય છે. પરિણામે છોડ વધારેમાં વધારે દુબળો પીળો પડતો જાય છે, હુકારો આવી જાય છે, મૂળનો કોહવારો લાગી જાય છે. અને એમાં પણ પાછા કાન આમ પકડવામાં કહેવામાં આવે તમે એમોનિયમ સલ્ફેટ નાખો. હવે એનાથી નિતાર શક્તિ વધી જવાની છે, વધારેમાં વધારે છોડ નબળો પડતો જાય છે. આ જ્યારે જીવામૃત વાપરીએ છીએ ત્યારે કેશાકર્ષણ શક્તિ વધી ગયેલી હોય છે, છોડના બહારના ભાગમાં પાણી આપીએ છીએ ત્યારે છોડને ગાદી કેરો કરી નાખેલો હોય અથવા બાગાયત હોય તો એને આમ વેપર કરી નાખી છોડથી, વરસાદ ગમે તેટલો વરસે બધું જ પાણી છોડની કિનારી બહાર આવી જાય, ક્યારેય છોડના મૂળને કોહવારો ન લાગે, હળો ન લાગે, છોડ તંદુરસ્ત રહી શકે. માટે માત્ર વાપસા જ આપી, બહારની કિનારી ઉપર જ પાણી આપી, એટલે વધારે પાણી છોડને જરૂર પડતી નથી. અને ચોથી વાત, મિક્સ પાક, આચ્છાદન. પ્રકૃતિનો નિયમ છે ખાદ્ય ચક્ર. ખાદ્ય ચક્ર આચ્છાદનથી જ પૂરું થઈ શકે છે. હવે આપણને એમ થાય કે આચ્છાદન કે બધામાં કરવું શક્ય થોડું છે, પણ અમારે એક 2019ના ડિસેમ્બર મહિના અંદર આપણે ખ્યાલ હોય તો વડતાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા શિબિરનું આયોજન થયું હતું ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા. અને એક બાજુનો એક ગામડાનો છોકરો 6 દિવસ સાંભળવા ગયો પાલીતાણા. સાંભળ્યા પછી એના બાપુજીને 60 વીઘા જમીન છે પોતાની, અને ઘરે આવ્યો અને કીધું બાપુ કે હવે અત્યારે જે તમે જે કર્યું હવે આપણે યુરિયા કે ડીએપી ઠેલા લાવવા નથી થતા, આપણે આ ખેતી કરવી છે. કે ખૂબ રકઝક થઈ, છોકરો માન્યો નહીં. બાપુએ કે તને કાંઈ સહકી નથી ગયું ને કે સપટી નાખવી પડશે દાણાની, કે ન માન્યો. પણ છેલ્લે એના બાપુજી કીધું તો એક કામ કર કે તારે જે કરવું એ કરી, 1 વીઘો જમીન તને આપી દઈ નાખી, કે 1 વીઘો ભાવમાં તારે મન ફામ કરી, કે બાકી અમારે નુકસાન વેઠ્યું નથી. 1 વીઘા ભાવમાં જમીનમાં ત્યારે અમારે મગફળીનું વાવેતરની વાવણી હાલતી હતી દિવાળી પછી, એને મગફળી વાવી. બરોબર સુભાષ પાલેકરજીને શીખ્યો, સમજ્યો. યુરિયાની અંદર 46% નાઇટ્રોજન છે, પણ વિજ્ઞાન કોને કે આપણે પહેલા ચર્ચા કરી, જે પ્રકૃતિની અંદર જે છે એનું સંશોધન કરવાનું વિજ્ઞાન. વિજ્ઞાન એમ કહે છે કે હવાની અંદર 78.6% નાઇટ્રોજન છે. એટલે આ હવા નાઇટ્રોજનનો મહાસાગર છે, યુરિયા કરતાં અનેક ગણું વધારે છે. પણ હવામાં રહેલો નાઇટ્રોજન ગ્રહણ કરવાની શક્તિ ઈશ્વરે બધી વનસ્પતિને આપી નથી, માત્ર દ્વિદળી વનસ્પતિને જ આપી છે. એટલે મગફળીનું તેણે વાવેતર કર્યું.
તો મગફળી પોતે હવામાંથી નાઇટ્રોજન ખેંચી શકે છે, પણ કેટલું બધું ખેડૂતોને ઘૂંસાવી દીધું ને, ઘૂસી ગયું ખેંચી એ ખબર નથી પડતી. મગફળી વાવે તોય યુરિયા શીખે માલપા, મગ વાવે તોય શીખે, અડદ વાવે તોય શીખે, શેણા વાવે તોય નાખે. આ તો નાઇટ્રોજનનો મહાસાગર છે, પોતે જ એમાંથી ખેંચી શકે છે. એને શું જરૂર છે? એટલે મગફળી વાવી તેમણે, મગફળીમાં સહજી મિશ્ર પાક તેણે વાવ્યો. મિશ્ર પાકમાં મગફળી દ્વિદળી છે. આખું તેનું વિજ્ઞાન છે, એ સમજવા માટે સમય વધારે લાગી જાય. વધારે સમય અહીં આપણે છે નહીં, ટૂંકમાં કહો તો મગફળી દ્વિદળી છે અને તેલીબિયા વર્ગનો પાક છે. તેલીબિયા વર્ગનો પાક સીધો તડકો સહન કરી શકતો નથી. આપણો ઘરે પરિવાર હોય, પરિવારમાં 1.5 વર્ષનું બાળક હોય, યુવાન પતિ પત્ની હોય, આપણા 80-90 વર્ષના બા બાપુજી પણ હોય, એને આપણો પરિવાર કહીએ છીએ. હવે એમાં જમવા બેઠા હોય સાંજે અને ત્રણને બધાને આખી એક થાળીમાં રોટલા ને ખીર પીરી દીધી હોય તો ઓલું બાળક 1.5 વર્ષનું માત્ર દૂધ પી શકતું હોય. યુવાન પતિ પત્ની હોય, બાજરાનો રોટલો પણ ખાઈ શકતા હોય, ખીર પણ ખાઈ શકે, દૂધ પણ ખાઈ શકતા હોય. પણ આપણા વડીલો હોય 80 વર્ષના, એ રોટલો ન ખાઈ શકે, દાંત ન હોય એને કદાચ, એને ખાવા માટે રાબ જોઈએ અથવા પોચો રોટલો જોઈએ અથવા ખીચડી જોઈએ. એક જ પરિવાર છે પણ બધાની પ્રકૃતિ, બધાનો ખોરાક અલગ અલગ છે. એટલે વનસ્પતિનો પણ આ પરિવાર છે. આ વનસ્પતિના પરિવારમાં બધાને અલગ અલગ સૂર્યપ્રકાશ જોઈએ છે. જ્યારે આકાશમાંથી સૂર્યપ્રકાશ આવે છે એક જ સરખો આવે છે. સીધો સૂર્યપ્રકાશ જ્યારે પડે છે ત્યારે 12,500 ફૂટ કેન્ડલ તેની તીવ્રતા હોય છે. આ 12,500 ફૂટ કેન્ડલ તીવ્રતા બધી જ વનસ્પતિ ગ્રહણ કરી શકતી નથી. આના માટે મગફળી તેલીબિયા વર્ગનો પાક છે અને દ્વિદળી પાક છે. એટલે હવામાંથી નાઇટ્રોજન પોતે ગ્રહણ કરી શકે છે પણ સૂર્યપ્રકાશ ગ્રહણ કરી શકતો નથી. માત્ર 8 થી 10,000 ફૂટ કેન્ડલ તીવ્રતા સહન કરી શકે છે. એ આ યુવાન બરાબર સમજ્યો. એટલે તલકસાયાની વ્યવસ્થા કરી. તલકસાયાની વ્યવસ્થા કરી એટલે કે મગફળીના ખેતરમાં માંડવા નાખવા ન જવું પડે. એની અંદર એક દળી વાવ્યું. એક દળી એટલે મગ, એક દળી એટલે જુવાર, બાજરો અથવા મકાઈ, એમાંથી કોઈ પણ એની છાંટ નાખી મગફળીની અંદર. વધારામાં તલ પણ એક દળી છે, મગફળીની ઉપર જાય એટલે તલની છાંટ નાખી અંદર. પાળા પાળા મકાઈ ચોપી, વચ્ચે તલ ને બાજરીની છાંટ નાખી. મગફળી દ્વિદળી થઈ. જુવાર ને તલ બે એક દળી છું, મકાઈ એક દળી છું. કેક વચ્ચે સૂર્યમુખીના ફૂલ નાખ્યા. સૂર્યમુખીના ફૂલનો પીળો કલર છે, પ્રકૃતિને ગમતો કલર છે. પ્રકૃતિનો સિદ્ધાંત છે બેક્ટેરિયાથી લઈને હાથી સુધી એમાં હું તીમ બધા આવી જાય. જ્યાં સુધી વગર મહેનતે અને સારું મીઠું ખાવા મળે ત્યાં સુધી કોઈ મહેનત કરતું નથી, નબળું ખાતું નથી. સૂક્ષ્મ જીવોને, ચકલાઓને આ સૂર્યમુખીના પાનની ઉપર બેસવા મળ્યું, સૂર્યમુખીના બીજ ખાવા મળ્યા એટલે મગફળીના ખાવા જતા નથી. વધારામાં મકાઈ મીઠો છોડ છે, થ્રીપને સાંસડી અને ગમતો છોડ છે એટલે બધી જ થ્રીપને સાંસડી મકાઈમાં આવીને બેસી જાય. આ સવારે જ હું રતિલાલના ફાર્મ ઉપર ગયો, સવારમાં જાગીને એને હારી નથી લઈ જાય. અને પરિવારના સભ્યો હશે ને ઘણી વખત એવું બને આપણે ખેડૂતોનો, કારણ કે હું ખેડૂતો જ છું. હારામાં હારું આપણું ખેડૂતોનો ખૂણો હોય ત્યાં લઈ જાય ગમે મુલાકાતીઓને. એટલે મેં નક્કી કર્યું કે એને ખબર ન પડે ને મારે વાડીમાં વહી જવું છે. એટલે એને ખબર ન પડે એમાં વાડી અંદર વહી ગયો અને આખી વાડીમાં આંટો મારી આવ્યો. જ્યાં મકાઈના છોડવા હતા એમાં થ્રીપને સાંસણ ગળો લાગેલી હતી, પણ એની બાજુમાં જ જે જામફળ હતું, જામફળ એટલું બધું તંદુરસ્ત છોડ હતું, કોઈ પણ રોગ જેવા તેમાં હતા નહીં. એટલે પ્રકૃતિનો સિદ્ધાંત છે કે ગળ્યોને વગર મને ખાવા મળે ત્યાં કોઈ મહેનત કરતું નથી. એટલે આ શત્રુ કીટકો, મિત્ર કીટકો આની ઉપર બેસવા આવે. એટલે વાડીની અંદર મિત્ર કીટકોને બેસવાના સ્થાન આપણે બનાવી નાખીએ જેથી કે શત્રુ કીટકોને કુપલ કંટ્રોલ કરવાનું કામ કરે. એટલે આ છોકરો બરોબર સુભાષ પાલેકરના સિદ્ધાંતો સમજ્યો. એટલે છાંટ નાખી
તલની અને બાજરીની અને મગફળી કરી અને મગફળી પાકી ગઈ. અમને કાંઈ ખબર નહીં. અમારી ટીમ તો આખા ભાવનગરમાં રખડતા પછી પણ એના જ ગામના એક યુવાને અમને ફોન કર્યો કે તમે એસપીએફ ટીમ છે કે આની મુલાકાત લેવા તો આવો કે એમ કે આવશું 2 દિવસ નહીં ત્યાં તો મગફળી લેવાય છે, ખેંચી નાખી છે હવે તો કે. એટલે તરત જ અમે અમારા કનુભાઈ છે સંયોજક ભાણુજી જિલ્લાના, બંને મિત્રો અમે ગયા બાજુમાં. એના બાપુજી મારા મિત્ર હતા એટલે આમથી ભાળે આવો આવો નારસિંહભાઈ આવો કે બેઠા અને ખૂબ ચર્ચા કરી અને કીધું કાં તમારો પાંસો શું કરે? અરે પાસે તો એની વાત કરો માં કાં પહેલાં તો અમે એમ છું કે આ બાવા કરશે પણ કે આ મગફળી ખેંચીને ત્યારે ખબર પડે કે છેલ્લા 6 વર્ષ થા કે મારે 60 વીઘા જમીનમાં 30-40 વીઘામાં મગફળી કરું છું. છેલ્લા 6 વર્ષના 6 મણ ઉપર વીઘો મગફળી ઉતરી નથી કે 6 વર્ષતા. અને આ વર્ષે બધામાં એ જ છે. પણ આ પાસાઈ જે આ ગોતું કર્યું ને એની શબ્દો ગોતો મિક્સ પાક કરે ને એની શબ્દો ગોતું જે ગોતું કર્યું ને એમાં 15-16 મણ મગફળી ઓછામાં થાય વીઘે. કલ્પના કરો, બીજામાં 6 મણ થાય છે, આમાં 16. વધારામાં તલ વાટીને લઈ લીધા તો 3-4 મણ તલ મળ્યા એમાંથી સફેદ તલ. 12 મણ બાજરી થઈ એક જ વીઘામાંથી. વધારામાં ગાડીના 2 ડાગલા ભરાય એટલે મકાઈ થઈ, ગાયનો માટે ચારો થયો. એક જ વીઘામાં પહેલા જ વર્ષે ઉત્પાદન મળ્યું. પહેલો 6 મણ મળે છે ખાલી. 6 મણમાં ડીએપી યુરિયાનો ખાતરનો ખર્ચો થાય છે, નિંદામણ નાશક દવાનો ખર્ચો, આમાં કોઈ ખર્ચો નહોતો કર્યો. એનો ખર્ચો બચી ગયો ને તો ડબલ કરતાં 3 ગણું 4 ગણું ઉત્પાદન આ સુભાષ પ્રાકૃતિક ખેતીમાં થાય છે. પણ ક્યારે બરોબર સિદ્ધાંતો બરોબર સમજીએ, બરાબર સિદ્ધાંતો બધા જ આપણે અમલમાં મૂકીએ ત્યારે એમાં આપણું ભેજું વાપરીને તો એ કામ ન કરે. પાછું આપણું ભેજું ક્યારેક વાપર્યું હોય તો પદ્ધતિમાં ક્યાંક ભૂલ રહી જાય. અથવા તો ઘણી વખત એવું બને કે ઘણા મિત્રોને દાખલા તરીકે હિતેશભાઈ વોરાજ છે, કરતલાલભાઈ પોતે ખેતી કરતા ન હોય, માણસો દ્વારા ખેતી કરાવતા હોય તો એમાં ભૂલ કે ક્ષતિ થવાની શક્યતા છે. ભૂલ થાય અને રોગ જીવાત લાગે તો એના માટે સુભાષ પાલેકરજી એવી દવાઓ બનાવી આપી છે આપણને, 1 પણ રૂપિયાનું માર્કેટમાં લેવા જવા નથી. આજે મિત્રો વાત કરવી નથી પણ વાત નીકળી જાય સ્વાભાવિક. અત્યારે ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી, ગાય આધારિત ખેતી, આવી ઘણી બધી ખેતીઓના નામો છે. પણ આ બધા જ ખેતીના જ્યારે નામો આવે ને ત્યારે આ દેશની અને વિદેશની મલ્ટીનેશનલ કંપનીઓ આજે ડબલા બનાવે છે ને, ડબલાવાળા લાઇનમાં લાગી જાય ખેડૂતોની અને કે તમે અમારી આ પ્રોડક્ટ છે, આ સરસ વાપરો, અમારી ઓર્ગેનિક દવા છે કે તમે વાપરો અને તમને તમારી વાડીમાં રોગ જીવાત ન આવે. પણ આ વાપરવાના પૈસા ક્યાંથી કાઢવા? તો પૈસા તો ખિસ્સામાં દેવા પડે ને. એ પૈસા કાઢીને ખેડૂતને દિશા આપણે થઈ છે. એટલે આવા બધા જ્યારે ભળતા નામો આવે છે ને ત્યારે આ બધી જ કંપનીઓવાળા ખેડૂતના માથા ઉપર ચડીને બેસી જાય છે, જેથી કરીને ખેડૂતનો ખર્ચો એટલો બધો વધી જાય છે, ઉત્પાદન ઘટી જાય છે, ઉત્પાદન ખર્ચો 3 ગણો વધી જાય છે. જેને હિસાબે એવા ઘણા ખેડૂતના અમારી પાસે દાખલાઓ પણ છે, કારણ કે અમે ફિલ્ડમાં ફરીએ છીએ, ખેડૂતોની વચ્ચે ફરીએ છીએ કે ઓર્ગેનિક ખેતી કરી હોય, ગાય આધારિત ખેતી કરી હોય, 2-4 વર્ષ કરે થાકીને બંધ કરી દે, પાછા રાસાયણિક કરી વળી જાય છે. એટલો બધો ખર્ચો વધી ગયેલો હોય કે ક્યાંય નફો કે ફાયદો વધતો નથી. આપણે ખેતી કરીએ છીએ શું કામ? પૈસા હાટું જ કરીએ છીએ, નફા હાટું જ કરીએ છીએ ને. તો આ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં છેલ્લે વાત કરું તો મારા ફાર્મની વાત કરું તો મારા ફાર્મની અંદર મેં 75 બાગાયતમાં ડેવલપ કર્યું. 1 પણ રૂપિયાનો ખર્ચો ખાલી 4 હજાર મેં પહેલાં કીધું એક કરે ખર્ચો કરું છું, એમાં લાઇટ બિલ ભેગું આવી જાય છે. કામ પણ આ ખેતીનો સિદ્ધાંત છે, તમામ કામ પણ પ્રકૃતિ કરે. જેમ પહેલાં કીધું તેમ વાવણનું કામ પણ પ્રકૃતિ કરે, ખાતર નાખવાનું કામ પણ પ્રકૃતિ કરે, પાણી પાવાનું કામ પણ પ્રકૃતિ કરે, કીટક નિયંત્રણનું કામ પણ પ્રકૃતિ કરે. તો આપણું કામ શું બચ્યું? બસ આ 75 બાગાયતની અંદર જે વસ્તુ તૈયાર થઈ, તો દાખલા કે મારે મુખ્ય પાક મારી વાડીમાં લીંબુ છે, લીંબુ તૈયાર થઈ ગયા, આજે ઉતારી માર્કેટમાં વેચવાના વખતે પાછો 3જો દી થયો તો એના મિક્સ પાક સરગવા છે, સરગવા તૈયાર થઈ ગયા, એ ઉતારી વેચવાના. 5મે દી ત્યાં પાછા જામફળ તૈયાર હોય કે મારો વારો આવ્યો, જામફળ ઉતારીએ ત્યાં બધા પપૈયા તૈયાર થઈ ગયેલા હોય એ કે મારો વારો આવ્યો, પપૈયા ઉતારીને જઈએ ત્યાં તુવેર તૈયાર થઈ ગયેલી હોય, ત્યાં નીચે કંદમૂળ વર્ગના પાક તૈયાર થઈ ગયેલા, ત્યાં શાકભાજી તૈયાર થઈ ગયેલા હોય. એટલે 75 બાગાયતની અંદર જે તલક્ષાયો કોને જોઈએ છે, 12,500 ફૂટ કેન્ડલ તીવ્રતા કોને જોઈએ છે, 4,000 કેન્ડલ ફૂટની તીવ્રતા કોને જોઈએ છે, 8,000 ફૂટ કેન્ડલ તીવ્રતા કોને જોઈએ છે,
એ રીતે બધા જ પાકોનું એક જ ફાર્મની અંદર વાવેતર થાય અને બધા સહજીવી મિત્ર પાકો થાય, સહજીવન તેનું થાય, જેથી કરીને ખેડૂતનો એક પણ રૂપિયાનો ખર્ચો કરવો જ ન પડે અને કામ એ જ વધે કે ખિસ્સામાં વેચી માર્કેટમાં છે ખિસ્સામાં જ ભરવાનું અને ખેડૂત બે પાણી ચોક્કસ થઈ શકે. બાકી જ્યાં સુધી આ ખેતી આપણે કરતા હશું, આપણા મગજમાં એમ હશે કે મારી વાડીને કે મારા છોડને યુરિયા કે DAP જોઈએ, ત્યાં સુધી ખેડૂત ક્યારેય બે પાંદડા થશે નહીં. ત્યાં સુધી ખેડૂત વધારે હાર્યો જુગારી બમણું રમે એમ વધારે લેણામાં ડૂબતો જશે, ક્યારે બહાર નહીં નીકળી શકે. એક નાનકડું એવું દ્રષ્ટાંત મારે આપવું છે. દાખલા તરીકે આપણે ખેડૂતોની બધાની ઈચ્છા એવી હોય કે મારો છોકરો જે રાસાયણિક ખેતી કરી એવા ખેડૂતોની ઈચ્છા હું કામ છે કે મારો છોકરો સારું ભણે, હોશિયાર ભણે, સારી ગવર્મેન્ટની નોકરી લે. શું કામ કે આ ખેતીમાં કાંઈ વધતું નથી. ખેતીમાં વધતું નથી એટલું નહીં, છોકરાનું વ્યવસાય કરવા જાય ને માગું નાખવા જાય ને તો હામાવાળા હગા પૂછે કે હા ભાઈ હું છોકરો કે છોકરાને શું કામ, અમારે જમીન 100 વીઘા છે કે પણ કે આ તો પૂછ્યું શું કરે, ખેતી કરે. તો વાંધો નહીં સંજેવા મોકલાઈ દેવું. પણ એટલું જ કીધું હોય કે છોકરો અમારા ગામની એક નિશાળમાં પટ્ટાવાળો છે એટલે બીજું કાંઈ ન કહે. ભાઈ તમારા દાદા ને મારા દાદા ભાઈબંધ હતા કે આપણે જૂનો નાતો છે. એક પટ્ટાવાળાની નોકરીનો એટલો પ્રભાવ પડે મિત્રો. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી, ઉત્તમ ખેતી કહેવાતી હોય તો આનો પ્રભાવ ક્યાં ગયો ખેતીનો? આ દિશા ખેતીની હરિયાળી ક્રાંતિએ કરી છે, આ રાસાયણિક ખાતરોએ કરી છે. છોકરાને ખેતી કરવા તૈયાર નથી ખેડૂતો. ખેતી કરતા છોકરાને દીકરી આપવા તૈયાર નથી. તમારે ઘરે દીકરી દઈને હું અમારે મલકના આહોતા કરવા જેવી ને ખેતીમાં નાખો એટલું મળતું નથી. એટલે પટ્ટાવાળાની નોકરી તો પણ સુરક્ષિત છે, સલામત છે, એટલા માટે આ દિશા ખેતીની થઈ છે. એક નાનકડા દ્રષ્ટાંતથી મારે વાત કહેવી છે. એ ઈચ્છાથી બધા ખેડૂતો પોતાના છોકરાને ભણાવતા હોય છે. એટલે એક વ્યક્તિએ ખેડૂતે 5-6 વીઘાનો ખેડૂત હતો, નાનો ખેડૂત, છોકરાને ભણાવ્યો. છોકરો હોશિયાર પણ થયો પણ કંઈ સરકારી નોકરી મળી નહીં. જેથી એના વડીલોએ કીધું કે ભાઈ હવે તું એક કામ કર ને કે મુંબઈ કે અમદાવાદ સારા શહેરમાં જા અને ત્યાં કંઈક કંપનીઓ કે એવું કંઈક મળી જાય તને, તેમાં તું નોકરી ગોતી લે. તારે આ કંઈ એમ વેઠો કરી, તારે વેઠ નથી કરી. આ એટલે છોકરાને શહેરમાં મોકલી દીધો. છોકરાને શહેરમાં મોકલ્યો એટલે 2-4 મહિને નોકરી કરી, ખૂબ સારી પોસ્ટમાં નોકરી મળી ગઈ. એ દરમિયાન હું જે વાત કરવા જઈ રહ્યો છું ને, મારો અવિવેક ન સમજતા, આ વાત આપણા મગજને બેસાડવા માટે આ દ્રષ્ટાંત મેં કરું. એ દરમિયાન શહેરની કોઈ મોડેલ છોકરી એનાથી આકર્ષાય છે. આકર્ષાણા પછી છોકરાને કહે છે કે તું પણ ખૂબ ભણેલો છે, સારું કમાય છે, હું પણ મોડેલિંગ દુનિયામાં અવ્વલ છું, તો આપણે બે જો સાથે લગ્ન કરીએ તો આપણે ખૂબ સુખી રહી શકીએ. એ હેતુથી બંને લગ્ન કરે છે. ખૂબ બંનેનો સંસાર પણ હાલે છે. 6 મહિના 8 મહિના જાય છે, બેક બેલેન્સ પણ થઈ જાય છે. એ દરમિયાન આપણને હમણાં અનુભવ થયો 2 વર્ષ એ દિશા થઈ, કોરોના આવ્યો, લોકડાઉન લાગ્યું, કંઈક બેલેન્સ હતું, 2-4 મહિના ત્યાં રહ્યા ને વપરાઈ ગયું. હવે શું કરવું? કોઈ કામ ધંધો નહોતો. એટલે છોકરી કીધું કે હાલો ને આપણે ગામડે કે આપણે બાપુજીને 100 વીઘા જમીન છે ને ત્યાં વહી જાય. 2 આવ્યા ગામડે આવીને છોકરો એના મા બાપુજી પોતાનો ખેતીનો ધંધો કરતા હતા. પણ આ છોકરી મોડેલિંગ છોકરી મુંબઈ જેવા શહેરમાં મોટી થયેલી, એ કાંઈ ગા દોવા કે વાહિદું કરવા તો જાય નહીં કાંઈ. ઉલટાનું સામે એ છોકરીને કે બાજરા રોટલો ખાવો ન ભાવે, એને તો ઓલા હોટલમાં પીઝા ને બર્ગર ને એવું કંઈક હોય તો પાણીપુરી ને એવું ખાવે. એવું ખાવા માટે શહેરમાં લઈ જવી પડે, એનો ખર્ચો થાય. અને એ છોકરી કે આપણે હાદા હાબુજીને ન આના, હાદા હાબુજીને ટૂંકમાં આનો ખર્ચો ખૂબ જ લાગવા લાગ્યો. બ્યુટી પાર્લરનો ખર્ચો, પહેરવા ઓઢવાનો ખર્ચો. પરિણામ એ આવ્યું કે બાપાએ એમ કીધું ભાઈ આપણું ગામમાં મોટું ઘર ગણાય, નામ મોટું ગણાય, આપણી આબરૂ ન જવી જોઈએ કે જમીન વેચવી પડે, વેચી નાખ, પણ આ તારું ઘર હાંસવી કે
એટલે 2 વીઘા જમીન વેચી. એક સમય ધીમે ધીમે એવો આવ્યો બધી જમીન વેચવી પડે આ છોકરીને હાંચવા માટે થઈને. એમાં એક વખત આ છોકરો પણ કામે લાગી ગયો ખેતીના, આખું ઘર વાડીમાં કામે ગયેલું. એમાં કંઈ એના હગા મામા ઘરે આવેલા ને બાણું ખખડાયું. એટલે આ છોકરી કંઈ ઓળખે તો નહીં હગાવાલાને, એટલે બાણું બંધ કર્યું. મામાએ જે ઘરે પાણી પીધા વગરના પાછા ગયા. હવે એની જગ્યાએ આપણા ગામડાની કે આપણા સમાજની દીકરી હોય તો એ મામાને આવકારો આપે, પાણીનો ગ્લાસ પણ પાય, ખાટલે ગોદડું પાથરી દે અને ચા પણ પાય, અને સમય હોય તો વાતો ખબર ન પડે એમને સસરાને ફોન કરીને બોલાવી લેવાડી છે આપણે ગામડાની દીકરી હોય તો. પણ આ મોડેલિંગ છોકરી એને લાગ્યું કે હવે આ છોકરો કામ ધંધા કરે છે, બધો તો આખા તૂટી જાય, માઇન્ડ ખાવાનું થાય, આ કાંઈ મને કાંઈ આગળ લાગતો નથી, ક્યારે સારા દિવસો આને આવે મને સુખી રાખીએ એવું લાગતું નથી. એટલે આ છોકરાને બોલાવીને કીધું કે હવે કંઈ મને નથી લાગતું તું મને હાંસવી એ કહીશ, હવે તમારી પાસે વેસવા જમીન નથી એ વહી ગઈ કે, એટલે આપણે આ કાંઈ હવે આ પૂરું કરી દઈએ કે. એટલે એને છૂટા છેડા લઈને કે હું મારા પપ્પાને ઘરે મુંબઈ ભેગી થઈ જાઉં. એટલે આ છોકરી વહી ગઈ મુંબઈ ભેગી. એની જગ્યાએ ગામડાની છોકરી હોય તો ખેતીનો ધંધો કરે, બધું કરે. મારે વાત એ કહેવી છે આ મોડેલ છોકરી જે મુંબઈની છે ને બીજું કોઈ નહીં, આપણે રાસાયણિક હાઇબ્રિડ ખેતી હાઇબ્રિડ બિયારણો છે. આ ખેતી કરવા માટે, રાસાયણિક ખેતી કરવા માટે, આ હાઇબ્રિડ બીટી બિયારણો વાવીને ઉગાડવા માટે ઉગ્યા પહેલા જ આ જંતુનાશકનો પટ આપવો પડે અને મોટે પાવડર સોંપડવો પડે ત્યારે ઉગી શકે છે. ઉગ્યા પછી તરત જ અને યુરિયા જેવું પનીર પાણી ખાવા જેવું પડે, ખાતર જેવું પડે, ત્યારે એ થોડુંક તંદુરસ્ત રહી શકે છે. તંદુરસ્ત યા પછી તરત અત્તર જોઈએ ફુવારા દવાના છાંટવા પડે ત્યારે રહી શકે છે. એમાં પણ ક્યારેક વાતાવરણ જોખમ આવ્યું તો ઘર છોડીને આખો પાક આપણો નાશ પામી જાય. આ છોકરી ઘર છોડીને પણ ચાલી જાય છે. પણ જો દેશી છોકરી આપણા સમાજની હોય, ગામડાની હોય તો સાસુ સસરાને પણ સાચવે, ગાયને દોવે પણ ખરી, વાહેદું પણ કરે અને તમારો વંશવેલો પણ વધારે. આ છે આપણી પ્રાકૃતિક ખેતી, ગામડાની છોકરી જેવી. આ ખેતી જ્યારે કરશું ત્યારે ખેડૂત 2 પારડ થઈ શકે, ત્યારે ખેડૂત સુખી થશે. છેલ્લે એક વાત કરીને મારી વાત પૂરી કરીશ. છેલ્લે એક વાત કરીને મારી વાત પૂરી કરીશ, વધારે સમય નથી. જ્યારથી આપણે સમજણા થયા છીએ, દાખલા કે મારી ઉંમર અત્યારે 48-50 વર્ષની છે, તો આપણા બાળકો આપણે જ્યારથી સમજણા ત્યારથી મોઢામાં ઓલું બ્રશ આપણે ઘસીએ છીએ. આ કૃષિ કહેવાતો વિજ્ઞાન શા માટે, એની કોને જરૂર છે એ માટે વાત કરું છું. ત્યારથી આપણે મોઢામાં બ્રશ ઘસીએ છીએ. મોઢામાં બ્રશ ઘસી એટલે ટૂથપેસ્ટ આવે. ટૂથપેસ્ટમાં લખેલું હોય કે આની અંદર આવળ છે, બાવળ છે, લીમડો છે, કેટલી બધી વનસ્પતિ ઔષધિઓ છે અને આ તમારા દાંતને તંદુરસ્ત રાખે એવું લખેલું હોય. પણ છતાં પણ આપણે 40-50 વર્ષ ઘસતા હોય છતાં પણ આપણા દાંત તંદુરસ્ત નથી, છતાં દાંત આપણે હળી જાય પડી જાય છે. એટલે એનો અર્થ સ્પષ્ટ થાય કે આ દાંત બચાવી દેતું નથી. એટલે આની દાંતને જરૂર છે કે નહીં કે નથી થતું. પણ એની સામે આપણા 80 વર્ષના ડોહલા હોય, દાંત મજબૂત હોય, શેરડી ખાતા હોય, વટાણા કકડાવતા હોય, એટલા તંદુરસ્ત હોય. એટલે આ ટૂથપેસ્ટ દાંત બચાવી શકતી નથી. ખેર જવા જો એની ચર્ચા નથી. આની જરૂર કોને પડી? ટૂથપેસ્ટની જરૂર કોને પડે? તો કે પશ્ચિમના દેશોને. જે દેશોની ધરતી 12 મહિનાની અંદર 8 મહિના સુધી બરફથી ઢંકાયેલી હોય, જ્યાં બરફ વર્ષા થતી હોય, આ ભસ્માસુર જેવા મહાકાય સાધનો જરૂર કોને પડે? એ દેશની ધરતીને પડે. 8 મહિના બરફ વર્ષા થતી હોય, 8 મહિના વરસાદ વરસતો હોય, માત્ર 4 જ મહિના કોઈ પણ પાકનું ઉત્પાદન લઈ શકાતું હોય, 4 મહિનામાં ઝડપથી ઉત્પાદન લેવા માટે મોટા સાધનો લોકોને જરૂર પડે. તો એ લોકોને કદાચ દાંતણ જોતું હોય તો 100 કિલોમીટર કે 200 કિલોમીટર ક્યાંય આખું જવું પડે. આજની તારીખમાં આપણે સોશિયલ મીડિયા દ્વારા, ટીવીઓ દ્વારા આપણે ઘણું સાંભળેલું છે કે અમેરિકાના મોલની અંદર એક દાંતનો જોતો હોય તો 500-700 રૂપિયા છે. છતાં એની સામે આપણે અહીંયા સૂતા હોય, હાજી સવારમાં આંખ ઉઘાડીએ અને મોઢા પછી ચાદર હટાવીએ ત્યાં તો સામે લીમડો દેખાતો હોય, કરજ દેખાતું હોય, બાવળ દેખાતો હોય. પ્રકૃતિનો પહાર નથી આપણે આપી દીધું. એટલે આપણે આ ઘસી. હવે એની જરૂર આપણે છે કે નહીં એ આપણે નક્કી નથી થતું.
એટલે આના દ્વારા આપણે બધા આ બધું કહેવાતું કૃષિ વિજ્ઞાન, કહેવાતું રસાયણ, કહેવાતા હાઇબ્રિડ બિયારણો આ ઠસાઈ દેવામાં આવે છે, આપણે લત લગાડી દેવામાં આવી છે કે જે વાતો વાપરવા માટે આપણે મજબૂર બની ગયા છીએ. એટલે આની જરૂરિયાત કેટલી છે આપણે નક્કી કરવાનું. આપણે પ્રકૃતિએ, ઈશ્વરે આ પૃથ્વીના ગોળાની અંદર આખો વર્લ્ડ છે, ઓલ વર્લ્ડની અંદર વધારેમાં વધારે પ્રકૃતિ, વધારે વધારે સૂર્ય શક્તિ જો કોઈ ધરતીને મળી હોય તો આ દેશની ધરતીને મળે છે, આ ભારતની ધરતીને મળે. એટલો સૂર્યપ્રકાશ ભારત દેશની ધરતીને મળે, એટલો સૂર્યપ્રકાશ, એટલી શક્તિ વિશ્વની કોઈ ધરતીને નથી મળતો. આટલો ખજાનો ઈશ્વરે આપણને આપી દીધો છે, પરંતુ આ ખજાનાથી આપણને દૂર કરવામાં આવ્યા છે, આપણને ગેરસમજ આપણા મગજને ભરવામાં આવી છે. ખૂબ વાતો છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની વાતો કરીએ. 7 દિવસ જે શિબિર સાંભળેલી હોય એ કંઈ કલાકમાં 2 કલાકમાં પૂરી ન થાય. એટલે ખૂબ મોટો વિષય છે. ક્યારેક અનુકૂળતા છે, આપણે ચર્ચા કરશું. એટલે આ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જ્યારે આપણે કરશું ત્યારે આપણા દેશનો વિકાસ દર ચોક્કસ આગળ વધી શકે. આપણા દેશના ખેડૂતો પણ ખૂબ ધન ધાન્ય પકવી શકે અને એમાંથી પાકેલું ધન ધાન્ય પણ ઔષધ સમાન ઉત્પન્ન થાય, જેથી કરીને કોઈ વ્યક્તિને કાંઈ રોગ કે બીમારી આવવાનો પ્રશ્ન જ ન રહે. આવું ખાધા પછી આવું ધન ધાન્ય ઉત્પન્ન સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીથી જ શક્ય છે. ખેડૂતનો ખોટો ખર્ચો પણ નહીં બચી શકે. અસ્તુ જય ગૌ માતા.